દિવ્યાબેન ત્રિમંત્ર ફોલો કરશો ને? ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બોલાવજો. જય સચ્ચિદાનંદ. નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવસાહુણમ, એસો પંચનમુક્કારો, તવપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિં, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ દિવ્યાબેન. તમારે કોઈ પ્રશ્ન છે દિવ્યાબેન? ઓકે, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ આજે આવી શક્યા નથી, એટલે આજે આપણે ઓકે. કશ્યપજી. हाँ जी, जय सच्चिदानंद. बधाने जय सच्चिदानंद. देवेशानंद जय सच्चिदानंद. कश्यप जी. दीपकानंद जी जय सच्चिदानंद. जय सच्चिदानंद. जगत कल्याण हो. CD 19. CD कई 1919. ओके. अब मारा शेयर करवानो ऑप्शन आ गया, हम शेयर करूं? हाँ, ओके. अच्छे आनु फर्स्ट दो लाइन से जगत कल्याण, जय सच्चिदानंद जगत कल्याण हो. पंच आज्ञा परमानंद परमार्थ ते प्रस्थान हो. तो समझाओ जी, समझाओ. ओके. જય સચ્ચિદાનંદ. દાદાએ કીધું છે કે આ જય સચ્ચિદાનંદ એક ગ્રીટિંગ નથી, એટલે કોઈને આવકારીએ એમ નથી, પણ જે સચ્ચિદાનંદ સ્વરૂપ થયેલા છે એ બધાની અંદર ભગવાન જોઈને એનો વિજય હો કરીને બોલે છે. એટલે એ દ્રષ્ટિ સાથેનું આખું આવકાર છે, ગ્રીટિંગ છે. અને દાદા કહે છે કવિરાજના ભાવના કે જય સચ્ચિદાનંદ જગત કલ્યાણ હો. એટલે જ્યાં સચ્ચિદાનંદનો વિજય થાય ત્યાં જગતનું કલ્યાણ હોય. અને પાછું દાદાએ જે 5 આજ્ઞા આપી છે તો કે એ 5 આજ્ઞા થકી પરમાનંદ એટલે આપણો સ્વભાવ ખુલ્લો થાય અને પરમ અર્થે એટલે મોક્ષે આપણું પ્રસ્થાન થાવ એમ કરીને કહે છે. આખો જીવનનો છેલ્લો અર્થ શું છે? ગોલ, પરમાર્થ, પરમાર્થ, કે આપણે આ જન્મ મરણના ચક્રાવામાંથી છૂટી જઈએ. બરોબર છે. અને પછી લખ્યા છે મૂળ માર્ગે અક્રમ દીપ પગતાર હો. મૂળ પગતાર એટલે માર્ગદર્શન કરો એમ કે છે. અક્રમ જે માર્ગ મળ્યો છે એ દીપ સ્વરૂપે એટલે પ્રકાશ સ્વરૂપે મને મારું માર્ગદર્શન કરો. અચ્છા, પગતાર એટલે માર્ગદર્શન. અચ્છા. મૂળ ધર્મ મંડાન વૃત્તિ નિંદાર.
હવે આત્મા ધર્મ જે છે તે મૂળ ધર્મ છે અને અક્રમ વિજ્ઞાન આગળના લખ્યા છે ને મૂળ માર્ગે અક્રમ એનું શું અર્થ છે? મૂળ માર્ગે એટલે જે તીર્થંકર ભગવાનના હૃદયમાં જે હતું ને તે દાદા કૃપાથી સીધું આપણને આપી દીધું છે. દાદાના યોગ બળથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે એ મૂળ માર્ગ, ઓરિજિનલ મોક્ષ માર્ગ કે ને તીર્થંકર ભગવાનનો માર્ગ. અચ્છા, બરાબર. પછી મૂળ ધર્મ મંડાણ એટલે આત્મ ધર્મ છે છેલ્લા પ્રાપ્ત થાય છે. આખો વ્યવહાર ઓળંગી જાય ને પાર કરી જાય ને પછી પ્રાપ્ત થાય. એટલે અહીંયા આજે કૃપાથી અક્રમ થકી દાદાને યોગ બળની કૃપાથી એ આત્મધર્મ અહીંયા મંડાય છે. મંડાય એટલે શરૂઆત થાય, એસ્ટાબ્લિશ થાય છે. પોતાના માટે એસ્ટાબ્લિશ થાય છે એટલે પોતાને પ્રાપ્ત થાય છે. પેલું ઘર મંડાયું કરીને કહીએ ને, ઘર તેવી રીતે આ ધર્મ મંડાયો. અને એના લીધે શું થયું? ચિત્તવૃત્તિ જે બહાર ભટક કર્યા કરતી હતી ને તે હવે નીચ ધાર એટલે આત્મ તરફ વહે છે. અને પછી લખ્યા છે સ્વયં જ્યોત નિર્ગંધ દાદા ભગવાન દીપ દીવાથી દીવો પ્રગટ પરમ પ્રદીપ. એટલે એમ કીધું સ્વયં જ્યોતિ નિર્ગ્રંથ. દાદા ભગવાન કેવા છે? તો સ્વયં જ્યોતિ સ્વરૂપ છે એટલે પોતે જ પ્રકાશ સ્વરૂપ છે. અને નિર્ગ્રંથ એટલે મન આખું નિર્ગ્રંથ થયું એટલે માન્યતા વિનાનું, ગાંઠું વિનાનું થયું. એ દાદા ભગવાનનો દીપક એટલે પ્રકાશ જે આત્મ પ્રગટ થયો છે એ એવો છે સ્વયં જ્યોતિ. અને એમાં સ્વયં જ્યોતિ એટલે આ કુદરતી રીતે ખુલ્લું થયેલું છે. આ દાદા ભગવાનનો દીપક એટલે આ દાદા ભગવાન મહાત્માના દીપક? ના, દાદા ભગવાન જે પ્રગટ થયા છે તે. અચ્છા, તે દાદા ભગવાન મહાત્મા થયા તે બીજી લાઈનમાં છે. અચ્છા. એટલે દાદા નોર્મલી કેવું હોય, તીર્થંકર ભગવાન હોય કે જેમને એ ભવમાં જ્ઞાન હોતું નથી એટલે તીર્થંકર ભગવાનને સ્વયંભૂ કહેવાય છે. સ્વયંભૂ કહેવાય. અને બીજા આ અક્રમ વિજ્ઞાની આવા સ્વયંભૂ હોય છે. એટલે આવા દાદા થકી આપણને, અને એમના દીવાથી દીવો પ્રગટ થયો એ પ્રદીપ કરીને કીધું. એટલે પ્રદીપ એટલે ખરેખર કે તો એમના જેવો જ પ્રગટ થયો. બહુ આશ્ચર્યની વાત છે. પ્રદીપ એટલે આ પ્રકાશમાન થાવ ના. પણ મૂળ વસ્તુ શું છે? પ્રગટ એવો દીવો પ્રગટ થયો, દીવાથી દીવો. બરાબર. અને પછી છે અને પછી છે જેનો ભાવ પૂછે નહીં લોક જગત બાહ્ય કદી, તેનો ભાવ પૂછે દાદા બાહ્ય. આ કહે છે કે આનું બધાનું જ્ઞાન આપી દે દાદા ભગવાન, એવી રીતે કહેવા માંગે છે? ના, એમ નહીં કે દાદાએ ખાસ કરીને કવિરાજ અહીંયા પોતાની વાત કરે છે કારણ કે એમને સમાજમાં, પરિવારમાં કોઈ ગણતું નહોતું. કારણ કે એ એવી જગતની આવડત વાળા હતા નહીં. એ જગત જેની પ્રશંસા કરે એટલે કે જેનો ભાવ જગત પૂછે નહીં તેવાને દાદાએ બાઈ ધરી ગ્રહી આખી, એટલે કે આખું એમને ઉચકી લીધો. એમ પોતે માટે કવિરાજ કહે છે, પોતા માટે કહે. પુણ્ય કાચું પડે જેનું. અને ખરેખર જોવા જાય તો બધાના માટે આ લાગુ પડે છે. હા, એ કીધું. પુણ્ય કાચું પડે જેનું ફૂટે બીજ આડ ફાંટો, સત્પુરુષ મળ્યા છતાંય ફરી જાય ધ્રુવ કાંટો. આમાં શું છે કે ઘણા લોકોને દાદા મળ્યા પણ એમનું પુણ્ય કાચું પડ્યું
કે જેના આધારે એ શક્યતા હતી કે એમને આ પ્રાપ્ત થાય, પણ એ પુણ્યના લીધે ફરી જાય ધ્રુવ કાંટો એટલે સામે હતું તો એનો આખો રસ્તો બદલાઈ જાય છે. અને 10 લાખ વર્ષમાં જ્ઞાન નથી થયા. જ્ઞાન એટલે કેવલ જ્ઞાનમાં અર્થમાં આવે છે. યસ, આવા જ્ઞાન શરીર દેહ એટલે સંસારી વેશમાં આવું જ્ઞાન ક્યારે થયું નથી. અને આટલી સ્પષ્ટતાથી જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ પાડવો આવી પરિસ્થિતિમાં એટલે સંસારી પરિસ્થિતિમાં આવું મૂળ ધર્મનું મંડાણ થવું એ ક્યારે થતું નથી. એટલે કે છે કે 10 લાખ વર્ષે જ આવું થાય છે. અને તે એના માટે પણ ક્લેરિટી બહુ સરસ આપી કે આવા ઉતરતા કાળમાં જ્યારે છેલ્લા તીર્થંકર 24મા તીર્થંકર ભગવાનનું નિર્વાણ પામે છે ને જ્યારે પૂરું અંધકાર થવા પહેલા વચ્ચેની એમાં આવા જ્ઞાની પ્રગટ થાય છે. સંધિકાળ કહે છે એને. પછી લખ્યા છે ક્રિયાક્રમ કશું નહીં, સહેજ લક્ષ જાપ થાય, હું શુદ્ધાત્મા છું, અભય જ્ઞાન નિત્ય ગાય. એટલે સહેજ લક્ષ જાપ થોડું સમજાવો. એટલે એને શું કહેવાય, ક્રિયા કશું નથી. એટલે કોઈ ક્રિયા આપણને ક્રિયાનો ભેદ બતાડી દીધો કે ક્રિયા એ કુદરતી રચનામાં આવે છે, એમાં કોઈ કરતું નથી. એટલે અહીંયા કશું કરવાના આધારે આખો ધર્મ નથી એ. અને સહજ લક્ષ જાપ થાય એટલે સહેજા સહેજ આપણને હું શુદ્ધાત્મા છું નું લક્ષ રહે, અને શુદ્ધાત્મા છું કરીને એવો અજપા જાપ થાય. એટલે માળા ફેરવ્યા વગર અંદર જાપ થયા કરે કે હું શુદ્ધાત્મા છું. તો એ અભય જ્ઞાન એટલે અને હું શુદ્ધાત્મા છું થવાથી આખી ક્રિયાવાળો ભાગ જે પ્રકૃતિ છે ને તે ભય વાળી છે. સમયે સમયે ભય કરાવે, હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે, એનો ભય રહ્યા જ કરે. ત્યાં આખું અભય થઈ જાય છે, એટલે નિર્ભય થઈ જાય છે. એ નિર્ભય જ્ઞાન રોજ ગાય છે, એટલે કન્ટિન્યુઅસલી નિત્ય એટલે એ રોકાતું જ નથી, એટલે ભય આવતો જ નથી. એમ કે નિર્ભય બનાવી દે છે. નિત્ય ગાય તો અભય થાય છે, એવી રીતે કહે છે ને. શું કીધું? આ જયારે શુદ્ધાત્મા છું એવી જ્ઞાન નિત્ય ગાય છે અને અભય થાય છે એવી રીતે. હા, એટલે એ થવાથી એમને અભયદાન રહે છે અંદર. પોતાને આખું ભયની અસર નથી થતી. પછી સ્વયં ઘટમાલ ના મન કા ફરે વ્યવસ્થિત જગત કલ્યાણ યોગ સર્વોદય સંગીત. એટલે સ્વયં ઘટમાળ એટલે આજે કોઈ કરતા નથી. જેના કારણો સર્જાઈ ગયા છે ને તે અજ્ઞાનતામાં સર્જાઈ ગયા હતા, પણ આજે વર્તમાન પરિસ્થિતિમાં કોઈ કરતા નથી. એટલે એને સ્વયં ઘટમાળ કીધું. એટલે આજે તમે કોઈને દોષિત જુઓ ને એ બહુ ભયંકર ગુનામાં જાય. એટલે કે કરતા જુઓ તો એટલે કીધું કે પોતે કરતા માને કે કોઈ બીજાને કરતા માને કે બધાને કરતા માને તો ત્યાં કુદરતમાં મોટો એ પડે છે. એટલે કે આવું છે વ્યવસ્થિત આપણને આપ્યું. એટલે મણકા ફરે એટલે એ સમજણ આપણી કેળવાતી જાય છે. આ જ્ઞાન થકી આપણને સમજાતું જાય છે કે કોઈ કરતા નથી, આ બધું સ્વયંભૂ ચાલ્યા કરે છે જગત. આમાં તો ખાલી આગળના થયેલા કારણો ના પરિણામ આવે છે અને એનું પરિણામ આપીને જતું રહે છે. અને એમાં આ વ્યવસ્થિત નું કેવું જબરજસ્ત છે કે જગત કલ્યાણ નો યોગ આવ્યો છે કે સર્વોદય એટલે બધાનું શ્રેય થાય છે. એ સંગીત એવું નીકળ્યું છે કે જેનાથી બધાનું કલ્યાણ થાય. જે આ પામે છે એમનો મોક્ષ થાય. તો સંગીત એટલે આ જ્ઞાનમાં અર્થમાં આવે છે ને, સર્વોદયના જ્ઞાન.
સર્વોદય સંગીત જગત કલ્યાણ યોગ એટલે આ જે કવિરાજનું જે આ બધા પદો જાય છે તે આપણને કઈ ખબર નથી પડતી ક્યાં ક્યાં કેવી રીતે પદો ગયા છે અને એ કામ કરી રહ્યા છે એટલે દાદાની સમજણ લોકોને પદ દ્વારા બહુ સહેજતાથી પડે છે. માટે કીધું, સંગીત પદ માટે કીધું. હા, તો આ બધાનો કલ્યાણકારી છે. એવી રીતે જગત કલ્યાણ માટે કલ્યાણ કરે છે. રાઈટ. છેલ્લું પૂછ્યું, પ્રત્યેક આ દિવ્ય સંકિત જ્ઞાન જ્ઞાન જગત કલ્યાણ ભવ્ય જય દાદા પ્રભુ. એટલે એમ કીધું કે આવું જ્ઞાન મળવાથી પ્રત્યેક કાળ દિવ્ય થાય છે. એટલે પ્રત્યેક સંજોગ કઈ રીતે તો કે આ સંકિત જ્ઞાન, સંકિત એટલે આ ભેદ વિજ્ઞાન થી આ જ્ઞાન અને આ જ્ઞાન, આ પ્રકૃતિ અને આ પુરુષ, આ નિશ્ચય અને આ વ્યવહાર, એના સંકિત થી કોઈ કર્મ નવું બંધાતું નથી અને જૂના કર્મમાંથી મુક્તિ મળતી જાય છે. એટલે પ્રત્યેક કાળ દિવ્ય થાય છે કારણ કે આપણે એવરી સમયે દરેક સંજોગે આપણે મોક્ષ તરફ પ્રગતિ કરી રહ્યા છે. એટલે એવું જગત કલ્યાણ ભવ્ય એટલે કે આપણને એ જગત કલ્યાણ કરાવે એવા દાદાનો જય હો. જગત ભવ્ય બૃહદ સ્વરૂપના જગત કલ્યાણ કરાવે છે એવી રીતે કહેવા માંગે છે. શું કીધું? ભવ્ય વિશાલ મોટું જગત કલ્યાણ. જગત કલ્યાણ ભવ્ય બી ખરું અને બીજું કેવું છે કે તમને ભવ્ય જીવનનું કલ્યાણ થાય છે. ભવ્ય જીવનનું કલ્યાણ. અને સંકિત જ્ઞાન જ્ઞાન એટલે આ સાચી સમજણ સાથે આ સાચી સમજણ જ્ઞાન અજ્ઞાનની પ્રાપ્ત થતા પ્રત્યેક કાળ દિવ્ય થાય છે. એટલે પ્રત્યેક સંજોગે છૂટતા જાય. ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. ઓકે, હસમુખભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જયમેશનજી, કાલે એક સત્સંગમાં આપણે વાત થઈ હતી, એમાં આપે એવું કીધેલું કે રિલેટિવ યથાર્થ સમજાય તો અભેદતા વર્તાય. એટલે આ થોડુંક વધારે મારે ડિટેલમાં સમજવું છે. આમાં ડિટેલમાં સમજવું છે અભેદતાને કેવી રીતે કનેક્ટ કરે છે આ રિલેટિવ નું વાત. થોડુંક વધારે ડિટેલમાં સમજવું છે. સામાન્ય રીતે આપણી અભેદતાની પરિભાષા શું છે હસમુખભાઈ? અભેદતા એટલે હું મારા સ્વરૂપમાં રહું, મને મારા સ્વરૂપમાં હું રહી શકું અને બીજાને પણ એ સ્વરૂપે જોઈ શકું, એવી અભેદતા, એને અભેદતા કહેવાય. કે તમે તમારા સ્વરૂપમાં રહી શકો, તમે તમારા સ્વરૂપમાં રહી શકો એને અભેદતા કહેવાય. બરાબર. તો એ વાક્ય શું સૂચવે છે? બીજો ભાવ શું સૂચવે છે? કે તમે તમારા સ્વરૂપમાં નથી. બરાબર. હું મારા સ્વરૂપમાં રહું તો એને અભેદતા કહેવાય તમારે. બરાબર. બસ વસ્તુ એ બતાવે છે કે તમે તમારા સ્વરૂપમાં નથી. તમે તમારા સ્વરૂપમાં નથી, પછી સ્વરૂપમાં નથી તો ક્યાં છો તમે? સ્વરૂપની બહાર, રિલેટિવમાં. હા, રિલેટિવમાં છે. હાજી. સ્વરૂપની બહાર છે, રિલેટિવમાં છે. વાંચું ને ના સમજાય. પણ સામાન્ય રીતે તમારી અભેદની પરિભાષા સ્વરૂપની બહાર, રિલેટિવમાં નથી. તમારી એક પ્રકારની માન્યતા છે કે હિન્દુમાં જવું, મુસલમાનમાં જવું, જૈન મંદિરમાં જવું, શૈવ મંદિરમાં જવું, વૈષ્ણવ મંદિરમાં જવું, મસ્જિદમાં જવું, ગુરુદ્વારમાં જવું, એને અભેદતા માનો છે. બરાબર. સામાન્ય રીતે આવી છે. હાજી. હાજી. એ તો બધે ઠેકાણે જાય એને અભેદતા માનો છે. આપણે તો કોઈ બી ઠેકાણે જવાનું હોય. બરાબર. સમજે? આ જગ્યાએ જવાનું, આ જગ્યાએ જવાનું, આ જગ્યાએ, આ બધી અંદર છે જ અને કાળના ઉઘાડ રૂપે છે. બરાબર. સમજે કે ના સમજે? હાજી. હવે હું બધે જગ્યાએ જઉં છું, એ અભેદતા છે. એના આધારે બીજા બધે ઠેકાણે નથી જતા, ત્યાં બાય ડિફોલ્ટ ભેદ પડી જાય. બરાબર.
ભગવાનની ભાષામાં અભેદતા શું છે? તો કે રિલેટિવ ને રિલેટિવ તરીકે જોયું તો અભેદ થયા તમે. બરાબર. સમજાય? પણ સામાન્ય સંજોગોમાં રિલેટિવ ને રિલેટિવ તરીકે દેખાતું નથી. બરાબર. રિલેટિવ તમને રિયલ લાગે છે. રિયલ લાગે છે. સમજાય કે ના સમજાય? અને સામાન્ય રીતે ઇવન આપણા મહાત્મા પણ હજી અભેદતામાં એવું જ છે કે હું બધે જઉં છું, બધાનું સાંભળું છું. સમજાય? આપણે કોઈ ઠેકાણે ભેદ નહીં. બરાબર. મને કોઈ ઠેકાણે ભેદ નહીં, એટલે મારા સિવાય બીજા બધાને ભેદ છે. પછી આપતા પુત્રો કે બીજો ત્રીજો બધા માટે એને આ છે, એ આપતા પુત્રોને એકબીજા માટે ભેદ છે. માન્યતા છે. ભગવાનની ભાષામાં અભેદ એટલે કશું નહીં. રિલેટિવ ને રિલેટિવ તરીકે જો એટલે અભેદ થઈ ગયા. બરાબર. હવે રિલેટિવ આમ શબ્દ એક બહુ નાનો શબ્દ છે, પણ રિલેટિવ એટલે આત્મા સિવાય બધું રિલેટિવ થઈ ગયું. બરાબર. સમજે ને? હવે રિલેટિવ થયું એટલે સારો ભાગ બી નીકળી ગયો અને ખોટો ભાગ નીકળી ગયો. બરાબર. પેલા આપણે સારું અને ખોટું એવું બોલતા એટલે ભેદ પડતો. બરાબર છે. ક્યાં ભેદ પડતો? અને આ રિલેટિવ છે. પાછું રિલેટિવ ને જ રિયલ કહીએ છીએ આપણે. રિલેટિવ ને રિલેટિવ કહીએ છીએ. મન વચન કાય એ વિનાશી છે, હું અવિનાશી છું. સમજે ને? એ વાક્ય રચના કરેક્ટ છે કે વિચારવા જેવી છે? મન વચન કાયા વિનાશી છે, હું અવિનાશી છું. ના, કરેક્ટ છે. કરેક્ટ છે. તો આ તમારે રિલેટિવ ને રિલેટિવ કીધું. બરાબર. હાજી. અભેદ થયા. સામાન્ય રીતે આવી અભેદતાની દ્રષ્ટિ કોઈની પાસે નથી. ખાલી વિતરાગો પાસે હોય, જ્ઞાનીઓ પાસે હોય. બરાબર. તમે જો દાદાએ કશું હલાવ્યું નથી, તમારું કશું હલાવ્યું નથી કે હલાવ્યું છે તમારે? નહીં, કશું નહીં. તમારી દ્રષ્ટિ જે આર પાર નથી, એ દ્રષ્ટિ આર પાર કરાય. એટલે બીજા શબ્દમાં દ્રષ્ટિ નિર્મળ કરાય. બરાબર. હતું ને? એને જૈમેશ છું એની જગ્યાએ બાય રિલેટિવ પરથી જૈમેશ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. જો બાય રિલેટિવ પરથી જૈમેશ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા, એટલે અભેદ થઈ ગયા. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે તો અભેદ થઈ ગયા. બરાબર. હું કરું છું તે કરે છે, તેવું કરે છે તો ભેદ છે. બરાબર. હતું ને? એને એ રીતે આત્મા સિવાય બીજી બધી વસ્તુ તમને રિલેટિવ લાગે તો અભેદ થઈ ગયા. બરાબર. પણ આત્માને રિલેટિવ કહે છે ને બીજા બધાને રિયલ કહે છે તો ભેદ પડે. બરાબર છે. એટલે સામાન્ય રીતે હજી રિલેટિવ ને રિલેટિવ તરીકે આપણે જોવાતું કે સમજાતું કે સ્વીકાર્ય થતું નથી, એટલે ભેદ રહે. પણ એ નથી કેમ સ્વીકારતું કે કેમ સ્વીકારાતું કે કેમ નથી સમજાતું? બાય ડિફોલ્ટ જ એની હજી માન્યતા છે કે હું અહીંયા જાઉં, અહીંયા જાઉં, અહીંયા જાઉં, અહીંયા જાઉં, અને બધે ઠેકાણે જાઉં, બીજે બધે ઠેકાણે નથી જતા, અને હું જઉં છું એટલે અભેદ છે. આવી લગભગ માન્યતાઓ હોય છે. હસમુખભાઈ, રિલેટિવ ને રિલેટિવ તરીકે જોવા માટે શું નડે છે? શું તકલીફ શું પડે? ક્યાં પડે? એકચ્યુઅલી કશું નડતું નથી. મારી દ્રષ્ટિમાં શું? દાદા ભગવાને જયારે તમને જ્ઞાન આપ્યું ને, એમણે બહુ સ્પષ્ટ કીધું કે અમે તમને બેઝિક આપ્યું છે. બરાબર. વિગતે તમારે અમારી પાસે સમજી જવાનું છે. બરાબર. વિગતે તમારે અમારી પાસે સમજી લેવાનું છે. બરાબર. પણ વસ્તુથી શું બની કે આ બેઝિક ને તમે વિગત માની લીધી, એટલે એ ટાઈપનું પૂછવાનો ભાગ તમારે બન્યો નહીં. તમારે એટલે તમારી સામે જે સંયોગ આવે એ તમારા જ્ઞાનમય રીતે બોલો. બરાબર. વાત સમજે ને? તમને ભૂલ દેખાય છે એની જગ્યાએ બોલો કે હું ભૂલ કરું છું. ખરેખર તમે ભૂલ કરો છો કે ભૂલ દેખાય છે? દેખાય છે. તમે સીધા બોલો છો ને કે હું ભૂલ કરું છું. હા, બરાબર છે. સમજાય કે ના સમજાય? હવે ભૂલ દેખાય છે ને ભૂલ કરું છું, એ બે વાક્ય તો સેમ છે કે અલગ અલગ છે? ભૂલ દેખાય છે અને ભૂલ કરું છું અલગ અલગ છે. વાત સમજે ને? હવે તમને દાદાએ જ્ઞાન આપ્યું એટલે આત્મઘાતીય કર્મથી મુક્ત થયા કે ના થયા? થયા. હવે આત્મઘાતીય કર્મથી મુક્ત થયા એટલે નવ કર્મ બંધ પડતું નથી કે પડે છે? નહીં. નવ કર્મ બંધ નથી પડતું નથી તો તમને ભૂલ દેખાય છે કે ભૂલ કરો છો? દેખાય છે. પણ તેમ છતાં વાર્તાલાપમાં શું થાય છે કે હું ભૂલ કરું છું, આજે પણ હું ભૂલ કરું છું. બરાબર છે. એટલે વિગતે સમજવાનું બાકી રહ્યું ને? બરાબર છે. વિગતે સમજી લીધું એવું લીધું છે? બરાબર છે. સમજવાનું બાકી છે. બરાબર છે.
એવી રીતે સામાન્ય રીતે તન્માયકાર થઈ જઉં છું, શુદ્ધાત્માની સીટ ઉપરથી ખસી જઉં છું. સાચું ને એને? હાજી. તો આત્મા કમ્પાઉન્ડ થઈ ગયો છે? ના, કમ્પાઉન્ડ નથી, મિક્સર છે. સાચું ને કે ના સમજાય? હાજી હાજી. મિક્સર છે તો તમારે તમારા આત્માનો ગુણ સમજાઈ ગયો. તમારે તો આત્માની આજુબાજુ ઘણું બધી વસ્તુ છે, પણ એ જ્ઞાકાર છે. બરાબર. સાચું ને? હવે તમને જ્ઞાન આપ્યું એટલે જ્ઞાકારની જગ્યાએ તમે જ્ઞાનાકાર થઈ ગયા, નાનાકાર થઈ ગયા. બરાબર છે. સાચું ને? તો પછી ક્યાં તન્માયકાર પણ આવ્યું તમારે? ના આવે. બરાબર છે. તેમ છતાં આપણે આ વાક્ય બોલીએ છીએ એટલે જ્ઞાનમય વાક્ય કહેવાય. હું તન્માયકાર થયો ને જ્ઞાનમય થયું તમારું. એટલે આત્મઘાતીય કર્મ બંધ પડતા નથી. બરાબર છે. હાજી. એટલે તમને ભૂલ દેખાય છે, પણ તેમ છતાં હજી આજે પણ એવું બોલે કે હું ભૂલ કરું છું, અત્યારે પણ ભૂલ કરું છું. બરાબર. એટલે એટલે તમને રિલેટિવ તરીકે લાગતું નથી. બરાબર. હવે આત્મા સિવાય આ બધું રિલેટિવ છે, એટલે કેટલું મોટું રક્ષણ આપી દીધું તમને. બરાબર છે. બહુ મોટું રક્ષણ થઈ ગયું. હવે રક્ષણ આપી દીધું, તેમ છતાંય તમને શું લાગશે કે ઉપવાસ કરવો સરળ છે, દાદાની 5 આજ્ઞામાં રહેવું અઘરું છે. એવું વાક્ય બોલશો કે નહીં બોલો? હાજી હાજી બોલીએ, એવું જ બોલીએ. બરાબર. એટલે એનો મિનિંગ કે રિલેટિવ તમને હજી રિલેટિવ લાગતું નથી તમારું. બરાબર. હવે ખરેખર ઉપવાસ કરવો એ વિભાવ છે. વિભાવ છે. હાજી. એ વિભાવ છે, એ અઘરું કહેવાય. અને અહીંયા તમારે તમારા સ્વભાવમાં બેસાડી દીધા છે, એટલે કશું કરવાનો ભાગ ના રહે તમારું. ના રહે. બરાબર. સ્વભાવ સહેલો હોય. બરાબર. સ્વભાવમાં આવું એટલે કશું કરવાનું જ ના રહ્યું કે કરવાનું રહ્યું તમારે? ના, કરવાનું જ ના રહ્યું કઈ. એટલે ત્યાં ખાવા પડે કે ભાઈ આ અઘરું છે, એટલે હજી તમને રિલેટિવ તરીકે સમજાતું નથી. બરાબર છે. કે ના સમજાય? હાજી. હા. વ્યવહારમાં તમે જો કે વરસાદ આવે ને તમારી પાસે રેનકોટ હોય તો પલડો ખરા? નહીં. ગરમી હોય તો તમારી પાસે એસી કે પંખો હોય તો ગરમી લાગે ખરી? નહીં. ઠંડી હોય ને તમારી પાસે ગરમ કપડા હોય તો તમને ઠંડી લાગે ખરી? નહીં. હવે જો અહીંયા નિશંક છે. હાજી. રેનકોટ થી, પંખા ને એસી થી, ગરમ કપડા થી, આ વસ્તુ તમને એક જ વસ્તુમાં રક્ષણ આપે છે, ત્યાં નિશંક છે. ત્યાં નિશંક છે. બરાબર. રિલેટિવ બોલ્યા એટલે તમારો જે તમને ખબર જ નથી પડતું, દેખાતું નથી ને સમજાતું નથી, પણ ખાલી રિલેટિવ બોલ્યા એટલે રક્ષણ થઈ ગયું. એ હજી ક્લિયર જ નથી થતું. પણ સ્વામીજી ઘણી વખત કેવું થાય છે કે રિલેટિવ ને ધારો કે કોઈ આપે એવું પૂછો અમને કે ભાઈ તમે રિલેટિવ એટલે શું સમજો છો એમ, તો અમે એવું બોલીએ કે રિલેટિવ એટલે જે ટેમ્પરરી છે, બરાબર છે, ફ્લેક્સિબલ છે, જે પળે પળે ચેન્જ થતું રહે છે, જે કાયમનું નથી, વ્યાખ્યા તરીકે બોલી જાય છે આ બધું. પણ જયારે એનો ઉપયોગ કરવાનો થાય છે ને કે ભાઈ આ રિલેટિવ છે અને રિયલ નો જે લાભ લેવાનો થાય છે ને એમાં તકલીફ પડે છે. વ્યાખ્યા તરીકે સમજાય છે. રિલેટિવ એટલે આ જે છે કે ભાઈ પરિવર્તનશીલ છે, વિનાશી છે. હાજી હાજી. પણ એની આગળ પણ હજી છે કે રિલેટિવ એટલે ખરેખર નહીં. ખરેખર નહીં. રિલેટિવ એટલે ખરેખર નહીં. એટલે રિલેટિવ એટલે શું છે કે જ્ઞેય છે ને તમે જ્ઞાતા છો. બરાબર છે. એ દ્રશ્ય છે ને તમે દ્રષ્ટા છો. તમારે એટલે જેમ સિનેમાની અંદર આગનું દ્રશ્ય આવે તો આપણે આરામથી આઈસ્ક્રીમ ખાતા ખાતા, પોપકોર્ન ખાતા ખાતા, સિંગ ચણા ખાતા ખાતા જોયા કરે છે, એવું અને રિલેટિવ કહેવાય. આ વાક્ય સમજવું વધારે અઘરું પડે છે એમ કે રિલેટિવ એટલે ખરેખર નહીં એમ. રિલેટિવ એટલે ખરેખર નહીં. બાકી બધું સમજાય છે પણ આ વાક્ય માટે બહુ અઘરું પડે છે એમ. અઘરું પડે છે તમારે કે કેવું છે કે આ જગતમાં 6 તત્વો છે કે આ બીજું બધું છે? 6 તત્વો જ છે. 6 તત્વો જ છે. બરાબર. ના સમજાય? 6 તત્વો સિવાય બીજું કશું નથી હતું. નહીં હતું ને? એમાં આ 2 તત્વો એક્ટિવ છે, જળ અને ચેતન. હાજી સમજાય. અને બીજા બધા સહાયક છે. સહાયક છે. હા. એટલે એ અમુક રીતના સંજોગ બને છે, એટલે એના આધારે દરેક સહાયક તત્વો એની અંદર એ થાય છે, એટલે એમાંથી કઈક વસ્તુ બને છે. વાત સમજાય કે નહીં? એટલે આપણે લાગે છે પણ જયારે એને દરઅસલ લેવા જઈએ તો કશું જ ના મળે. કશું ના મળે. બરાબર. એટલે દાદા એમાં એક દ્રષ્ટાંત આપતા હતા, એમ કે નાના હતા તો જે મમ્મી તમારા કપડા ધોતા હોય કે વાસણ ધોતા હોય તો પેલી બંગડી તૂટી જાય
કાચના એ ટુકડા આપણે બનાવીને કેલિડોસ્કોપ બનાવતા હતા અને એની અંદર આપણે બધું જોઈએ તો અલગ અલગ ડિઝાઇન દેખાય. હા, બરાબર. હવે ડિઝાઇન ગમી જાય એટલે લેવા જઈએ ને તોડીએ તો ખાલી કાચના ટુકડા જ મળે, બીજું કશું ના મળે, બીજું કઈ ના મળે. તો દેખી રીતે તમારા અમુક સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ બને છે, ખબર પડે કે ભાઈ આ હસમુખભાઈ છે, આ જયમેશભાઈ છે, આ આપતાપુત્ર છે, આ તીર્થંકર છે, આ ગાંડો છે, આ ડાયો છે, આ બધી વસ્તુ લાગે તમારું. સમજાય કે ના સમજાય? ખરેખર જયારે અંદર વિગતમાં જઈએ તો છે જ નહીં કશું. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ડિટેલમાં જાવ તો કઈ નથી, ખરેખર છે જ નહીં, બધું નથી કઈ. ચાલો કે નહીં. એટલે રિલેટિવ એટલે પછી દાદા આગળ કીધું કે રિલેટિવ એટલે ખરેખર નહીં, રિયલ એટલે ખરેખર, એટલે દરઅસલ વાસ્તવિક. પેલા આ એવિડન્સીસ ભેગા થાય છે ત્યારે આ વસ્તુ બને છે તમારું. એટલે રિલેટિવ એટલે ખરેખર નહીં, એ વાતને મારે સ્થિર કરવી હોય મારા મગજમાં, એમ તો એના માટે મારે શું, મારા દરેક પ્રયોગો જે કઈ જીવનમાં મારા પ્રસંગો બને છે એમાં દરેક વખતે મારે આવી રીતે જોવું પડશે ને? એમ જોવું એટલે એકચ્યુઅલી કેવું છે કે તમારે જોવાના ભાગને તમે શું સમજો છો હસમુખભાઈ? જોવું પડશે. જોવાના ભાગને શું સમજો છો? જોવું એટલે સમજવું, એમ સમજવું. એમ એટલે જોવું એટલે કેવી રીતે જોવાનું છે? દરેકને એના ગુણધર્મથી જોવાનું છે. બરાબર. હા, એના ગુણધર્મથી જોવાનું છે. હાજી, હા. ગુણધર્મથી તમારે અમુક પ્રકારના પ્રયોગ કરો એટલે ગુણધર્મથી દેખાઈ ગયું તમારે, પછી વારે ઘડી જોવાનું ના, તમને વર્ત્યા જ કરે તમને. આ વાત અહીંયા ફિટ બેસે. બરાબર. એને ગુણધર્મથી જોઈ લેવાનું છે, પછી એ તમને નિરંતર રહે તમારે. હા, ટૂંકું જ છે, એકદમ ટૂંકું છે. ગુણધર્મથી જોઈ લઈએ એટલે પૂરું થઈ જાય. બરાબર. એટલે ધારો કે હસમુખભાઈ ને અમુક ઉંમર સુધી દેખાય છે, એવી રીતે બેતાલા થયા, 40-45 વર્ષની ઉંમર થઈ એટલે દેખાવાનું ઓછું થવા માંડ્યું. પહેલા જે દેખાતું ત્યાં આગળ તમને પ્રશ્ન થાય. હવે પ્રશ્ન થાય સામાન્ય રીતે પહેલાના જમાનામાં આપણે મા બાપને પહેલા કહીએ ને પછી મા બાપ આપણને ડોક્ટર પાસે લઈ જાય. હવે અત્યારે બધા આપણે એજ્યુકેટેડ થઈ ગયા, મા બાપની જરૂર ના પડે, આપણે તરત જ એ થાય એટલે આપણે તરત જ ડોક્ટર પાસે જઈએ. તમારે ડોક્ટર તમારું નામ પૂછે, ઉંમર પૂછે એટલે ખ્યાલ આવી જાય કે બેતાલા થયેલા છે. બધું પહેલેથી જ આવું હતું કે એટલે છેલ્લા 2-4 મહિનાથી આ બધું થાય એટલે ખ્યાલ આવી જાય કે આ બેતાલા આવ્યા છે. તરત જ તમારે એમ થાય કે ભાઈ આંખની આગળ તમારે ફ્રેમ મૂકશે, અલગ અલગ પ્રકારના ગ્લાસીસ મૂકશે. તમારે પેલો ગ્લાસ મૂકો તો કઈ દેખાશે નહીં, બીજો મૂકશે તો છે જ દેખાશે, ત્રીજો મૂકશે તો ઓર સારું દેખાશે, એનાથી સારું દેખાશે, આમ કરતા કરતા દેખાશે. પછી બીજું નાખશે તો પાછું દેખાવાનું ઓછું થવા મળશે. ફિક્સ છે કે આ કાચથી એને સ્પષ્ટ દેખાય છે, એટલે બીજી આંખે પણ એવી રીતે કરશે. અને એ રીતે તમને ક્લિયર દેખાતું હોય એ ટાઈપના નંબર તમને આપશે. તમારે ચશ્મા વાળા ત્યાં જઈને તમને નંબર ના ચશ્મા કરાવી દેશો, સમજાય કે ના સમજાય? એટલે એ રીતે તમે પછી આંખને ફેરફાર નથી કરતા, પૂર્વના કર્મને હલાવતા નથી હલાવતા. બરાબર. એની સામે બીજી દ્રષ્ટિ મૂકી દીધી. વાહ વાહ, બહુ સરસ. હવે આપણે એ દ્રષ્ટિથી જોવાનું છે. પણ એ ચશ્મા આપણે પહેરતા નથી ને હજી આપણે હસમુખભાઈના ચશ્માની જ વાત કરીએ છીએ. બરાબર. રિલેટિવ લાગતું નથી, અને એ રિલેટિવ એટલે ખરેખર ની એ સ્વીકાર્ય થતું નથી. જે તમને ચશ્મા વાળા ત્યાં ગયા કે ડોક્ટર ના ત્યાં ગયા નંબર કાઢીને આપે, ચશ્મા વાળા ત્યાં જઈને ચશ્મા બનાવીને આપ્યા, હવે એ ચશ્માનો ઉપયોગ કરવાનો છે. પણ તમે જો તમારા જે સંયોગો આવે છે, બધા વ્યવહાર આવે છે, એમાં જે આજે પણ રિલેટિવ છે એવું બોલાતું નથી બોલાતું. કેટલા બધા પ્રયત્ન કરો અને પછી વસ્તુ બને નહીં તો આ વ્યવસ્થિત છે એવું પણ હજી આજે નથી બોલાતું. ખબર પડે કે તમને દાદાએ ચશ્મા કાઢીને આપ્યા છે હજી વપરાતા નથી. હજી તમારા જે જૂના ચશ્મા છે જ વપરાય છે તમારે, અને પછી અથડાવ છો એટલે રિલેટિવ તરીકે સ્વીકાર નથી થતું. હવે રિલેટિવ તરીકે સ્વીકાર્ય નથી થતું એટલે રિયલ બનતું નથી. એટલે પછી ત્યાં જગતની અંદર વ્યવસ્થિત શક્તિ પણ સમજાતી નથી. બરાબર છે. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? ગાડી ત્યાં જ અટકી જાય છે. બરાબર છે, ત્યાં અટકી જાય. એટલે એને દાદાને નાના નાના વ્યવહારો ને વાક્યો જોશો ને, આપણે હજી આજે આ બધું કરવા જઈએ છે, સુધારવા જઈએ છીએ. પણ દાદાનું તમે વાક્ય સાંભળશો ને તો કે ઇટ હેપન જગત છે. બરાબર. હેપનિંગ જગતમાં છે તો ક્યાં સુધારવાનું રહ્યું? મેં બગાડ્યું છે તો મારે સુધારવાનું છે, મેં સુધાર્યું છે માટે મારે બગાડવાનું છે, પણ હેપનિંગ છે. હવે હેપનિંગમાં તો તમે વન ઓફ ધી એવિડન્સ છો. એ તો બીજો પણ વન ઓફ ધી એવિડન્સ જ છે. તમને નુકસાન કરે છે કે મદદ કરે છે, એવિડન્સ જ છે. તમારી ભૂલના હિસાબે પેલાને ભૂલ કરવી પડે છે.
હાજી એટલે હેપનિંગ જગત છે તો ત્યાં સુધારવાનું રહ્યું નહીં. તો હેપનિંગ જગત છે તો બગડેલું કહેવાય ખરું? નહીં. બગડેલું નથી તો પછી સુધારવાનું ક્યાં રહ્યું? વાત સમજાય કે ના સમજાય? તો પછી ત્યાં આગળ શું એને કરી દીધું કે આ રિલેટિવ છે. બરાબર. એટલે આ લાગે છે ખરું, વાત સમજાય ને, પણ એ વિનાશી સત્ય છે, દરઅસલ સત્ય નથી. એટલે પછી જ્ઞાની પુરુષે કેવું રીતે કર્યું? એને તમને બેલેન્સ કરી દીધા. જગત પણ સત્ય છે, બ્રહ્મ પણ સત્ય છે, જગત વિનાશી સત્ય છે અને બ્રહ્મ વિનાશી સત્ય છે. બસ પતી ગયું. આટલું તમને થઈ ગયું એટલે રિલેટિવ તરીકે સમજાશે, દેખાશે. જેવું રિલેટિવ તરીકે સમજાશે કે દેખાશે એટલે રિયલ ભાગ ખુલ્લો થશે. રિલેટિવ ને રિયલ પરફેક્ટ થયું એટલે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ સમજાશે તમારે. જેવું જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ સમજાશે એટલે પછી તમારા ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો આખો ભાગ તમારો ખુલ્લો થશે. ફાઇલનો નિકાલ કરવાનો ભાગ ખુલ્લો થયો એટલે શુદ્ધાત્માનો ચોપડો ભરાશે. શુદ્ધાત્માનો ચોપડો ભરાશે એટલે આ બાજુ તમારું આખું સ્વરૂપ ખુલ્લું થાય તમારું. એટલે જે લઘુ થઈ ગયો તો એ ગુરુ થશે અને જે ગુરુ હતો એ લઘુ થઈ જશે તમારું. સ્વામીજી કેવું થાય છે કે ઇટ હેપન્સ જગત છે તો પછી ઘણી વખત એવું થાય છે તો પછી મારું કોઈને કહેવાનો કઈ રોલ જ નહીં એવું થઈ જાય ઘણી વાર. કે તમારો રોલ નથી પણ મને જ્યાં બોલવાનું તમે ત્યાં મૌન રહી શકો છો ખરા? નહીં. આ તો કેવું છે કે શબ્દની રપાંતર છે. તમારે જ્યાં બોલવાનું છે બોલશો જ. વાહ વાહ, બહુ સરસ. ઘણી વખત બીમાર થઈ ગયા છો, તમે બીમાર થઈ ગયા તો હોટલમાં જશો ખરા? નહીં. એ કોણ કરાવે છે? બરાબર. તમારો દેહાધ્યાસ છે કે હું જઈ છું એના આધારે તમે ડોક્ટર પાસે જ જશો. તમે ભગવાન પાસે નહીં જાઓ. ત્યાં સ્પષ્ટ છે. હવે તમને ખબર છે કે ડોક્ટર નું મૃત્યુ આવે તો ડોક્ટર પણ એનું મૃત્યુ રોકી નથી શકતા. ત્યારે કેવું થાય છે સ્વામીજી, એમ થાય છે કે આ પ્રકૃતિને બ્રેક નથી મરાઈ જતી ને એવું થાય છે ઘણી વાર. આપણે બોલતા નથી તો ત્યાં આગળ આ સમજવું પડશે કે ડોક્ટર નું મૃત્યુ આવે છે તો ડોક્ટર પણ એનું મૃત્યુ રોકી નહીં શકતા, એના મા બાપ નું મૃત્યુ રોકી નહીં શકતા. એમ છતાં હજી આજે પણ શ્રદ્ધા ડોક્ટર પાસે જ છે. પહેલા જુદું પાડવાનું છે. મરનારો મરે છે, હું નથી મરતો. બીમાર થનારો બીમાર થાય છે, હું એનાથી જુદો એવું નથી બોલતા. આપણે સીધા ડોક્ટર પાસે જઈએ છીએ. એટલે અંદર જે મને એવું થાય છે કે આ પ્રકૃતિને હું બ્રેક મારું છું એ એક જાતનો અહંકાર જ કહેવાય ને. અહંકાર જ છે, કશું બ્રેક મારી નથી શકતા. આ તો તમારે અમુક વસ્તુનો બ્રેક મારવાનો યોગ આવે અને તમે અમુક રીતે એવું કરો એટલે જો હું સમજી ગયો મેં બ્રેક મારી, ખાલી આરોપ જ કરે, ખાલી જોયા જ કરવાનું છે. તમારો રોલ દર્પણ જેવો થઈ ગયો. તમારા દર્પણમાં બધું આવે છે. દર્પણ કેટલું તમને સજેશન કરે? દર્પણ રાગદ્વેષ થાય ના થાય કાંઈ. પેલી ચકલી દર્પણ વાળી ચકલીને ચાંચ મારે પણ દર્પણ બોલે ખરી કે ભાઈ એ ચકલી નથી, તું એને ચાંચ મારીશ તું મરી જશે. પણ દર્પણ કઈ બોલે નહીં, જોયા જ કરે. એને પોતાના સ્વભાવમાં જ રહે. એવું તમને સ્વભાવમાં બેસાડ્યા છે. ટૂંકમાં એનો રોલ હશે તો એ ભજવશે જ, એમ કર્યા વગર છોડશે જ. બરાબર. એટલે હું તમને જવાબ આપું છું એટલે તમને બંધ નથી કરે. આટલું સમજાય છે. પ્રકૃતિનું કામ કરશે જ. હા, બરાબર. પ્રકૃતિનું કામ કરે છે. વાત સમજ્યા ને? એની જગ્યાએ હું કરું છું એટલો ભાગ જ બરાબર કરવાનો રહે છે. વાહ વાહ, બહુ સરસ. બીજું કશું નથી કરવાનું. હસમુખભાઈ વાત સમજે કે ના સમજે? બરાબર છે. હા, બરાબર. દાદા એટલું જ એ કર્યું છે. એટલે ત્યાં આગળ આ પ્રકૃતિનું કામ કરે છે. વાત સમજે કે ના સમજાય? હું એનાથી જુદો શુદ્ધાત્મા, બસ પતી ગયો. આપણો પુરુષાર્થ પૂરો થઈ ગયો. ત્યારે જે કરવાનું એ બધું થશે. રિલેટિવમાં તમારે બોલવાનું તો બોલશો, મૌન રહેવું તો મૌન રહેશો, કરવાનું તો કરશો, નહીં કરવાનું નહીં કરો, જોવાનું તો જોશો, નહીં જોવાનું નહીં જો, બધું જ હશે. પણ આજે તમારો આખો સ્વભાવમાં રહીને બધી વસ્તુ બનશે. કરો. બરાબર છે. સ્વભાવમાં રહીને કરો. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ. ઘણા ટાઈમની મૂંઝવણ આજે દૂર થઈ ગઈ મારી. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। सुबीर जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। आपका ये बात मेरे को बहुत छू गया आज। ये दादा की चश्मा जो आपने बोला, वो चश्मा हम वापरते ही नहीं है। अभी भी हम चश्मा बिना भी कोई टाइम पे सत्संग सुनते तो वो भी हमारा लिए अंदर जाता भी नहीं है और वो भी काम कार्यकारी होता नहीं है। एनीवे, मेरा जो प्रश्न है जी, अपने
चरण विधि में एक लाइन आता है, अपनो अखंड निधिध्यासन आपो। ये कैसे पॉसिबल है, अखंड जो बोलते हैं? तो मेरा जो समझन है, मैं पहले बोलता हूँ आपको, आप मेरे को करेक्ट करना। ये अखंड के मीनिंग ऐसा है, मैं समझता हूँ, जो दादा की जो 5 आज्ञा में है, वो 5 आज्ञा में हम रहते हैं, और दादा को कोई भी हिसाब से हम याद करते हैं, उसके पदों में हो, कबीरज के पदों में हो, विधि में हो, चरण विधि में हो, सारो कीर्तन भक्ति में, ये कोई भी एक फॉर्म में हम दादा को याद करते हैं, वो भी एक अखंड निधि दर्शन बोला जाता है। मेरा समझन ऐसा है, आप मेरे को करेक्ट करना। सही है કે તમે 5 આજ્ઞાપૂર્વક તમારી સામે જે સંયોગ આવ્યો એ 5 આજ્ઞાપૂર્વક જોઈ લીધું તો એ અખંડ કહેવાય તમારે। બરાબર બરાબર, 5 આજ્ઞા में रहने का। અખંડ એમ બોલવાનું કેમ આવે છે કે સામાન્ય રીતે આપણા વ્યક્તિ પકડાય છે। રાઈટ, પકડાતી રાઈટ। હા, શું ને, હવે જો વ્યક્તિ પકડાય તો તમને અખંડ નહીં રહે। હા, બરાબર બરાબર, પકડાય તો અખંડ રહે। રાઈટ રાઈટ રાઈટ। પણ સામાન્ય સંજોગોમાં આપણે વ્યક્તિને પકડીએ છીએ, વસ્તુને નથી પકડતા। રાઈટ રાઈટ। તે 5 આજ્ઞા છે એ શું છે, વસ્તુ છે। તમને ગમે તેવા સંજોગોમાં સ્વભાવમાં જ રાખે છે। રાઈટ રાઈટ। જેવું રિલેટિવ બોલે એટલે સ્વભાવમાં આવી ગયા। રાઈટ। જેવું જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે સ્વભાવમાં આવી ગયા, તો એ અખંડ રહે। બરાબર બરાબર બરાબર। હા, સમજાય કે ના સમજાય? એટલે અખંડ રહેવામાં તમારે શું છે કે આ દાદાએ જે 5 આજ્ઞા આપી છે, 5 આજ્ઞા તમને જેમ જેમ કોઈ બી સંયોગ આવે તમને એ સંયોગમાં 5 આજ્ઞાથી એ સંયોગને જોવાનું થાય તમારે, તો અખંડ। રાઈટ રાઈટ, બરાબર છે। તમે વ્યક્તિને પકડી હશે, દાદાને પકડી હશે તો પ્રોબ્લેમ આવશે। હવે તેમ છતાં વ્યક્તિને પકડાવવું એટલે ત્યાં સમજવું પડશે। કે વ્યક્તિ એટલે બાય રિલેટિવ પણ જય મેચુ બાય રિયલ પરથી શુદ્ધાત્મા થયું, વ્યક્તિ ના કહેવાય। અચ્છા, તત્વ કહેવાય, એટલે વ્યક્ત થયેલું કહેવાય તમારે। મારું નામ જય મેચ, હું જ જય મેચું તો એને વ્યક્તિ કહેવાય। આ વ્યક્તિ થઈ તો આ બીજી વ્યક્તિ જ पकड़શે, तत्व नहीं पकड़े तुम्हारा बदले। हाँ सॉरी, इसमें हम आपको रोक रहा हूँ। और जो निधिध्यासन को जो हमारा एक मैंने एग्जाम्पल बताया, रात को सोने के टाइम पे दादा को मुखराबिंद याद करके बाद उसको देख के, तो वो उसी में यो व्यक्ति को पकड़ लिया हम। કે નહીં, નિધિધ્યાસન કેવું છે કે શરૂઆતમાં આ રીતે એને નિધિધ્યાસન આપવું પડે। બરાબર, ફર્સ્ટ સ્ટેપ 12 મહિના 2 વર્ષ પછી જેમ જેમ તમે એના પરિચયમાં આવશો, રાઈટ, તો તમારું પૂર્વનું જે કે પણ ડેવલપમેન્ટ છે, એજ્યુકેશનનું ડેવલપમેન્ટ છે, તમારા પોતાના સંસ્કાર છે, તમારા મા બાપના સંસ્કાર છે, તમને જે કુળ મળ્યું છે, જે ગોત્ર મળ્યું છે, એવી રીતે કુળ ધર્મ મળ્યો છે, એના આધારે દાદા ભગવાનને તમે બધું મૂલ્યાંકન કે ઓળખવાનો ભાગ આવશે તમારો। રાઈટ રાઈટ, આ સમજાય કે ના સમજાય? એટલે એ પછી નિધિધ્યાસન તમને એ રીતે રહેશે તમારું। આ સમજાય કે ના સમજાય? બરાબર। કારણ કે દાદાનું નિધિધ્યાસન કરવું હોય તો શરૂઆતમાં આ રીતે મુખારવિંદનું એ કરવાનો ભાગ રહે તમારે। રાઈટ રાઈટ, કારણ કે બેઝિકલી દર્શનનું મહત્વ બહુ મોટું છે। જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોને પણ દર્શન કહેવામાં આવે છે। રાઈટ રાઈટ, કે ના સમજાય? અને દર્શનને આગળ જોવા જઈએ તો એક પ્રકારની દ્રષ્ટિ કહેવામાં આવે છે। રાઈટ રાઈટ, તો દાદાએ તમારી દ્રષ્ટિ મળવારી કરી આપી કે નિર્મળ કરી આપી? નિર્મલ નિર્મલ નિર્મળ કરી આપી। એટલે હવે નિર્મળ એટલે સમજવું પડશે કે બાય રિલેટિવ પણ તું જય મેચું બાય પછી શુદ્ધાત્મા, તો આ દ્રષ્ટિ નિર્મળ થઈ। રાઈટ રાઈટ, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે તો દ્રષ્ટિ નિર્મળ થઈ। રાઈટ, આ દ્રષ્ટિ તમને નિર્મળ કરી આપી એટલે નિરંતરતા રહેશે તમારે। રાઈટ, એઝ ઇટ ઇઝ દેખાશે। રાઈટ, એઝ ઇટ ઇઝ દેખાશે। તો હવે દાદાનો પ્રસંગ લઈએ કે દાદાને જયારે એક્સિડન્ટ થયો, અને મહાત્મા મળવા જાય છે, જે બી પહેલું મળ્યું હોય અને પછી બી ગયા, પણ જે મળવા જાય છે એને શું કે છે? રકમ બચી એ જ નફો છે। હવે આ રકમ ધાર કે તમે મળવા નથી ગયા, પણ આ વાક્ય સાંભળો કે રકમ બચી એ જ નફો છે, એ દાદા આવું બોલ્યા છે એવું સાંભળો કોઈના થકી, તો એ તમને દાદાનું નિધિધ્યાસન નિરંતર રહેશે કે અટકી જશે? નહીં, રહેશે રહેશે। હવે આપણે ત્યાં તરત આપણું ત્યાં આગળ મૂકીશું કે મને હું આવું તો આવું ના બોલું। તો દાદા શું કે રકમ બચી એ જ મોટો નફો છે। રાઈટ, પછી બીજું કે છે કે 4 કલાક પહેલા તૂટ્યું હતું,
પણ જેવું છૂટે છે એની બીજી ક્ષણે જોડાવાની પ્રક્રિયા ચાલુ થાય છે. પછી હોસ્પિટલમાં જાઓ ત્યાં જોડાવાની પ્રક્રિયા જુદી છે, અને હોસ્પિટલમાં નથી અને બહાર છે તો એની જોડાવાની પ્રક્રિયા છે, પણ જોડાવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય. હવે આ જે છે તો આ દરઅસલ દાદાના દર્શન થયા કે ના થયા? તો આ જે તમને પ્રતીતિ લક્ષ ને અનુભવ થયો એ ક્યારે જાય ખરો? ના જાય. હવે આ જે વાત કરે અને હવે કોઈ દાદા વિશે ઘસાતું બોલે તમારે, તો તમે એને સાયન્ટિફિકલી રિયલાઇઝ કરાવશો કે નહીં કરાવો? કરીએ. તો એ વ્યક્તિને તમે સાયન્ટિફિકલી રિયલાઇઝ કરાવશો તો એ નિધિ ધ્યાસન કહેવાય. બરાબર. આ સમજાય કે ના સમજાય? એટલે નિધિ ધ્યાસન બધું અલગ અલગ રીતે છે. ધારો કે અમારે આ જે દાદાનો પ્રસંગ થયો આ રીતે ગુણાનુવાદ થાય દાદાનો. આ દેહમાં નથી એ સ્પષ્ટ લાગે કે રકમ બચી એ મોટો નફો છે. 4 કલાક પહેલા તૂટ્યું હતું પણ તરત જ સંધાવાની પ્રક્રિયા ચાલે છે, એટલે એ દેહમાં હોવા છતાં જુદા છે ખબર પડે તમારે. રાઈટ. સાચું ને? એને આ દેહમાં હોવા છતાં એ છૂટા છે ખબર પડે, એટલે આપણે જે ન દેખી શકાય ન અનુભવી શકાય તમારે, એટલે મૂર્તામૂર્ત દર્શન થાય. એટલે મૂર્તમાં દર્શન કરાય આટલું જ વાક્ય કરાય નહીં તમારે. અમૂર્તના દર્શન ના થાય પણ આ વ્યવહારથી એ અમૂર્તના દર્શન તમને મૂર્તમાં કરાવી દીધા. રાઈટ. હવે એ તમારા ચિત્તમાંથી જાય જ નહીં, ગમે તેવા સંજોગો આવે, આદિ વ્યાધિ તો જાય નહીં તમારે. રાઈટ. હા તમે હવે આ દાદાને સમજી લીધા હોય, હવે કોઈ દાદાનું ઘસાતું બોલે તો તમે એને સાયન્ટિફિકલી રિયલાઇઝ કરાવી શકો કે ના કરાવી શકો? કરાવીએ. તેને નિધિ ધ્યાસન કહેવાય કે ના કહેવાય? બરાબર. હા સમજાય ને? અમારે એવું બનેલું કે અગાસમાં જવાનું થયું હતું, બધા આપતા પુત્રો ભેગા થઈને એ રીતે કરીને જવાનું થયું હતું. હવે ત્યાં આગળ ઘણી બધી વસ્તુ કરી. હવે એમને લાગ્યું કે આ છોકરાઓ છે અને એમને કઈ લાગ્યું કે આ દાદાને કઈ પરિચયમાં છે. એની ઉંમર નાની હતી ને, એટલે એમને એવું લાગ્યું કે દાદા વિશેની થોડી કઈ ભૂલો બતાવીશું દાદા ભગવાનની, તો આ છોકરાઓ તમારે દાદા ભગવાનને છોડી દેશે એમ. આ સમજાય ને? એટલે એ આવીને છે દાદા ભગવાનનું ઘસાતું બોલ્યા. આ સમજાય કે ના સમજાય? એ ઘસાતું બોલ્યા હોય તો પહેલા તો એવી રીતે બોલ્યા કે આપણે જૈનોના સાધુ કેવા હોય, સ્ત્રીનો વ્યવહાર ના હોય, સ્ત્રીનો સ્પર્શ ના હોય, બીજું ના હોય, ત્રીજું ના હોય. પછી ધીમે ધીમે કીધું કે આ તો કે પેલી અહીં ચોટેલી હોય, પેલી અહીં ચોટેલી, પેલી આમ કરતા બધી વસ્તુ આવી રીતે એને વાત કરી તમારે. એટલે આવું બોલે એટલે એમ થાય ને કે ભાઈ આ તો હાલું આપણું જૈનના સાધુ આવા છે ને દાદા આવા છે એ થાય ને. ધીમે ધીમે પછી એમને કીધું કે આ તમે જે વાત કરો છો પણ તમારા અગાસની અંદર યુવાનો કેટલા આવે છે? તો કે બિલકુલ નથી આવતા. કેટલી ઉંમરના આવે છે? તો કે સામાન્ય 55, 60, 70, 80, 90, 100 વર્ષના આવે છે. યંગ જ કોઈ આવતું નથી. મેં કહું આ બધા સિનિયર સિટીઝન આવે છે તો કેવી રીતે આવે છે? તો કે ડ્રાઈવર તો મૂકી જાય કે છોકરા મૂકી જાય તો બહાર જ મૂકી જાય છે, કોઈ અંદર આવતું નથી એમ. હવે તમારા ત્યાં આવા યંગ છોકરાઓ આવેલા છે ને આવી રીતે આ બધું અહીંયા અભ્યાસ કરવા માટે અઠવાડિયું રોકાયા છે. આ છોકરાઓ સામાન્ય રીતે હોટલ કે 5 સ્ટારમાં હોટલોમાં ને બધે ફરતા હોય કે ક્લબમાં ફરતા હોય, જે અહીં આવ્યા છે કે કોના નિમિત્તે આવ્યા છે, કોના થકી આવ્યા છે, મોહ વાળા છે. પણ આ દાદા એને દર્શન કરે કે એને સ્પર્શ કરે તો મોહ ઉડી જાય છે. એનાથી ક્લબમાં જવાનું બંધ કરી દે છે, હોટલોમાં જવાનું બંધ કરે છે, સિનેમા જોવાનું બંધ કરે છે, વ્યસન બધા ઉડી ગયા તમારે. એટલે મોહ તો ખૂબ મોહ ઉડી જાય છે એવી આ વ્યક્તિ. એને સામે આ જવાબ આપીએ છીએ. તો આ દાદાનું નિધિ ધ્યાસન કહેવાય. આ બોલ્યા એટલે એ આગળ બોલી ના શક્યા, જતા રહ્યા. થોડી વાર પછી પાછા આયા તમારે. તો બીજી વાત સમજાય કે ના સમજાય? કે તમારે અહીંના કાયદા પાલન કરવા પડશે. તમે કીધું અહીંના કાયદા જ બધા પાલન કરશે. અહીંયા તમારે બધું શ્રીમદ રાજચંદ્ર નું જ કરવાનું, બીજું કઈ જ નહીં કરવાનું એમ કે. સ્પષ્ટ કીધું કે અમે એના માટે જ આવ્યા છીએ અને એ જ કરીશું. એ સૂચના આપીને જતા રહ્યા. પછી થોડી વાર પછી આયા કે ના તમે આ બોલો છો પણ ખરેખર તમે આનું નથી કરતા, તમે બધું દાદાનું કરો છો એમ કે. એટલે સમજાવ્યું તેમ છતાં કે ના તમે કરો છો એમ કે. બધું પાછા ગયા. પછી રિપોર્ટ આવ્યો, બધા ભેગા થયા કે અમે ટ્રસ્ટીઓ અને બધા વ્યવસ્થા વાળા ભેગા થયા કે તમે આ દાદાનું કરો છો, એટલે એવું ડિસિઝન લીધું છે અત્યારે ને અત્યારે આ જગ્યા છોડીને જતા રહો. વાત સમજાય કે ના સમજાય? એમને કીધું કે અમે
આ શ્રીમદ રાજચંદ્રનો અભ્યાસ કરે છે અને જાણવા માટે આવ્યા છે. કશું બીજી કોઈ પણ વિધિ વિધાન કે એની વાત કે ડિસ્કશન નથી કરવાનું. દાદા ભગવાને જે રીતે અમને સમજાયું છે એમાં આ વસ્તુ છે. હવે તેમ છતાં તમને લાગે છે આવું ડિસિઝન લીધેલું છે અને અમે આવું કરતા નથી તો તમને ગુનો લાગશે, તો હવે અમે આ કરીશું. તો બધું ત્રિમંત્ર બોલ્યા, નમસ્કાર વિધિ બોલ્યા, નવકર્મ બોલ્યા, શુદ્ધાત્મક પ્રાર્થના બોલ્યા, દાદા વગરના સિંહજી કરો કલાક આ બધું કર્યું સંકુલમાં અને બધું કરતા કરતા સ્ટેશને પહોંચ્યા અમે. હતું ને હવે અમને તો ખબર જ નથી ટ્રેનની ગાડી ક્યારે ને સમય આવે ને બધું. ત્યાં ગયા ગાડી એક આવતી અને એક જતી હતી. તમારે બેઠા ને એટલે ક્યાં અમારે આ તો અડધી રાતે કાઢ્યા હતા, એટલે સાંજના ભાગમાં તમારે. હવે આ જે દાદાનો પરિચય જે અમારો હતો એ પરિચય એને આપ્યો. ક્યાંય અમને મિસગાઈડ ના કરી શકે. સામાન્ય આપણે મિસગાઈડ થઈએ કે ના થઈએ? લેડીઝ વિધિ કરતા હોય તો થાય ને કે ભાઈ આ કેવું છે, બરાબર નથી, લાય ત્યાંથી આપણે ખસી જઈએ. પણ એ વસ્તુ ક્યાંય સિદ્ધાંત પકડાયો હતો, વ્યક્તિ નથી પકડાય, પ્રિન્સિપલ પકડાયા હતા. તો એને સાયન્ટિફિકલી રિયલાઇઝ કરતા આને નિધિ ધ્યાસન કહેવાય. હવે ઘણી વાર આપણે આવું બધું જાણતા હોય તેમ છતાં કોઈને પણ આપણે રિયલાઇઝ નથી કરી શકતા. એટલે એક પ્રસંગ છે, જસુભાઈ સાહેબ છે, દાદા ભગવાનને કહે છે કે દાદા હું તમને 30 વર્ષથી ઓળખતો હતો, કેમ છતાં આ ભેગું થવાનું ના થયું ને કેમ મને આટલા વર્ષ પછી તમે ભેગા થયા? કે તમે બધું પરફેક્ટ બધી વસ્તુ કરતા હતા ને, પણ ત્યાં જે દાદા ભગવાન વિશે આડું બોલતા હતા એમાં તમે કશું એને પેલું કે ને કે દીપકાનંદજી શું એ યાદ છે પ્રસંગ? જસુભાઈ સાહેબ બોલતા હતા, મૌન થઈને સાંભળતા હતા. દીપકાનંદજી એવું જેવું કઈ બોલ્યા હતા ને કે શું હતું? 30 વર્ષથી અમને યોગ નતો બાજુ દાદાનો ઓળખતા થતા. ના, મેં 30 વર્ષ શ્રીમદ રાજચંદ્રજીની આરાધના કરી, ભક્તિ કરી, પણ 30 વર્ષ પછી આ તમને મળ્યા પછી શ્રીમદ રાજચંદ્રજી મારા માટે પ્રત્યક્ષ થયા. ના એવું નતું. આ પ્રશ્ન અમે હાજર હતા. નહીં, એ નહીં ખબર તમને. દાદા એમના ત્યાં જતા હતા, કેસેટ સાંભળતા હતા ને બધું કરતા હતા. એટલે કે મને ખબર છે, નીરુબેન પણ કહેતા હતા, મહેતા સાહેબ પણ કહેતા હતા કે ત્યાં દાદા વિશે ઘસાતું બોલતા હતા. ત્યાં આગળ મૌન રહેતા હતા, બોલતા નતા, માટે તમને આ 30 વર્ષ સુધી એનું ભેગ યોગ ના થયો. આવું આ દાદા એ એમને કીધેલું. આ જાહેરમાં બાબુભાઈ વકીલના ત્યાં સત્સંગ હતો ને ત્યારે આ વાત કરી હતી દીપકાનંદજી. વાત સમજાય ને? એટલે નિધિ ધ્યાસન વિશે સમજાવું છું. બીજી વાત સમજાય કે ના સમજાય? આપણે કોઈની વિરાધ નથી, પણ આ વસ્તુ સમજવાનો ભાગ છે. આપણે મૌન રહીએ છીએ. મૌન રહી છે એવી એક ગુનાહ છે. હા, એટલે તમને જો દાદાનું હોય તો આપણે કોઈને દાદાના એમાં સંઘમાં લાવવાનું નથી. પણ દાદા વિશે કઈ બોલે કે નવા ભગવાન આવ્યા છે, નવું એ કરો તો ત્યાં રિયલાઇઝ કરવાનું છે. એ રિયલાઇઝ નથી કરાવી શકતા, ત્યાં મૌન રહીએ છીએ આપણે. ક્યાં મગજમારી કરી આ સમસ્યા ના, એવું એને વાત તો મૂકવી જ પડે તમારે. એટલે પછી ત્યાં આગળ તમારા ભાવ કરવો પડે કે ભાઈ આ તમારે નિરંતર નિધિ ધ્યાસન છે, અખંડ નિધિ ધ્યાસન. વાત સમજે ને? અને કોઈને તમે રિયલાઇઝ કરાવશો, તમને જે અનુભવ છે એટલું બોલશો, તરત જ એને સ્વીકાર્ય થશે તમારે. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? અખંડ નિધિ ધ્યાસન એટલે આવી જ છે. નથી રહેવાનું, સાંભળી નથી લેવાનું. મોટા ભાગે અમે સાંભળી લઈએ, વિવાદમાં ના પડીએ. તમારે બોલવું પડશે કે અખંડ નિધિ ધ્યાસન, અને તમને જે બી સમજાયા હોય, આ સમજાય કે ના સમજાય, તમારે એને એ કરવું પડશે. એટલે કશું ના સ્વીકાર, પણ એને વિચાર કરતો મૂકી દેવો પડે. આ સમજાય ને? હવે આપણે બધા ત્યાં આગળ મૌન રહીએ છીએ તો તમને અખંડ નિધિ ધ્યાસન નહીં રહે. હજી ઘણી રીતે દાદાને સમજવાના બાકી છે. બહુ સરસ. સમજાય કે ના સમજાય? હા, બહુ સરસ, બહુ સરસ. अच्छा, विजय एक नानू प्रश्न है, ये जो अपनी स्वामी जो शब्द है ना, विशेषण है,
वो हम ऐसा ही वापरते रहता है, कैजुअली वापरते रहता है, किसी को भी सामी बोल लेते, कोई भी भगवा तो पहन लिया तो सामी बोलते हैं, लेकिन सामी का अर्थ हम कविराज की पद में भी उसी दिन गाया हुआ है ना, सोनू आमी झरे जेना थी। हाँ, तो ये जो स्वामी हम बोलते, तो इसको मतलब इसकी जगह पे कोई ऑल्टरनेटिव वर्ड क्या यूज कर सकता है? महंत, वो तो संत पुरुष तो है ही, जो भी है हमारे नजर में संत पुरुष है, लेकिन स्वामी तो हम बोल नहीं सकते रियल स्वरूप में हिसाब से। तो क्या मतलब उसका दूसरा क्या ऑल्टरनेटिव? એવું કશું નથી, આપણે તો કોઈ પણ રીતે માન સૂચક શબ્દ રચના આપણે વાપરવાની છે બધી. અને બીજું છે કે તમે શુદ્ધાત્માથી એટલે રિલેટિવ સ્પીકિંગ જ આપણે રહ્યું, એટલે તમને જે લાગે ત્યાં આગળ રિલેટિવલી રિલેટિવ તરીકે આપણે બોલવાનો ભાગ છે. राइट राइट, नाटकीय રીતે જ બોલવાનું છે, સાચું ને? ये नाटकीय हो गया ने एक तरह से, स्वामी बोलते थे नाटकीय। તમને પોલીસ પકડે છે તો આપણે શું કહીએ છીએ? સાહેબ કહીએ છીએ ને. હવે પોલીસ જે છે, આપણે જે ટેક્સ ને બધું ભરીએ છીએ એમાંથી જ એને પગાર ને બધી વસ્તુ મળે છે. રાઈટ રાઈટ, છતાં જ આપણે એને સાહેબ, ખરેખર આપણે સાહેબ છે. પણ સીધા બોલીએ છીએ કે નથી? સાહેબ બોલીએ છીએ કે અહીંયા તમને દંડ ના કરે, બીજું ના કરે, એના માટે સાહેબ બોલીએ છીએ. અને અહીંયા હવે આપણે શું કરવાનું છે કે કેમ કરીને આપણો આત્મા સાબુત રહે, નાટકીય રીતે બોલવાનું છે તમારે બધું. બરાબર છે, એ નાટકીય ઓરિજિનલ નથી બોલવાનું, નાટકીય રીતે બોલવાનું છે. તો ત્યાં જે રીતે શબ્દ આવે તમારે એ રીતે કરીને કરવાનું છે. સાચું ને કે નથી? અગર તમે શુદ્ધાત્મા પદમાં આવી ગયા છો તમારે, એટલે બધું આ ડ્રામેટિકલી વ્યવહાર રહે તમારો. જે આવે તેમ છતાં તમને જેમ જેમ આગળ જશો તો તમને એક્ઝેક્ટ સામેલી વ્યક્તિને જે રીતે બોલવું હોય તો એ બોલી શકાય. એટલે કોઈ ધારો કે અમારા અમુક ઠેકાણે જવાનું થાય, હિન્દી ભાષી હોય તો એમ થાય કે સુબીરજી, પુષ્પાજી, એ રીતે બોલવાનો ભાગ હોય, એક રિસ્પેક્ટ વાળો ભાગ હોય. બધું એટલું જ આપણે કરવાનું, બીજું બધી વસ્તુ ના. अरे सामने वाले को मान मिले ऐसा कोई भी नाटकीय भाषा यूज कर सकते हैं, शुद्धात्मा मान मिले ऐसा. એટલે એમાં પછી પેલું નથી તો ડ્રામેટિકલી છે બધું. બરાબર, હા હા બરાબર, બહુ સરસ. જય સચ્ચિદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન. સચ્ચિદાનંદ દીપકાનંદ जी, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્ઞાની પુરુષ કહે હું પોટલું છું, તે પોટલું પોતે પોતાને કેમનું સાચવે? શું જાણવું છે એમાં? સમજવું. એટલે પોટલું છે, એ પોટલું પોતે પોતાને કેમનું સાચવે? આજ્ઞા ધર્મથી. એકચ્યુઅલી આજે છે વાક્ય ક્યાંથી લઈ આવ્યા તમે સુમિત્રાબેન? અનુભવ જ્ઞાન સૂત્રમાં આપેલું હતું. હા, હું પોટલું છું, પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર. હા, એ કયું નંબર છે, શું છે કઈ ખબર છે? 1 નંબર. 1 નંબરમાં કયો નંબર છે તમારે? 82 નંબર. દીપકાનંદજી. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નથી દેખાતું, અવાજ નથી આવતો દીપકાનંદજી. દીપકાનંદજી.
અવાજ નથી આવતો દીપક આનંદજી. એક મિનિટ. જય સચ્ચિદાનંદ સંભળાય છે? આવાજ સંભળા પેપર. હા બસ એક મિનિટ. હા ઓકે આવ્યું. જ્ઞાની પુરુષ કહે હું પોટલું છું. એ પોટલું પોતે પોટલાને કેમનું સાચવે? જયમેજાનંદજી, હા આમાં આનું બેકગ્રાઉન્ડ મને ખબર છે એટલે કહું. અહીંયા એમ કહેવા માંગે છે કે જે આવી રીતે પોટલા સ્વરૂપ થયેલા હોય ને તે પોતે પોતાને નથી સાચવતા, પણ બીજા જે રીતે રાખે ને તે રીતે પોતે રહે. બરાબર. સુમિત્રાબેન સમજાયું? હા હા. એટલે પોટલું પોતાને કેવી રીતે કેમનું સાચવે? પોટલું હોય આપણી કોઈ પણ પોટલી હોય તો જે બીજા સાચવે, બીજા રાખે તેમ રહે ને. એટલે દાદા કીધું છે ને કે જગત અમને જે રીતે રાખે એ રીતે અમે રહીએ છીએ, પણ અમે અમારામાં જ છે. એટલે કે એમ પટેલ ને જગત જે રીતે રાખે તે રીતે એમને સ્વીકાર છે, અને પોતે તો પોતાનામાં જ છે. બરાબર. અહીંયા આપ્યું ને કે પોતે પોટલાને કેમનું સાચવે, એટલે હા એટલે પણ પોતે એટલે કોણ પોતે? એટલે પોતે તો આત્મા સ્વરૂપ જ છે. હા એટલે જ, એટલે પોતે છૂટા પડી ગયા છે. એટલે એ પોટલાને ઉદય કર્મ સંજોગ જે રીતે રાખે તે રીતે પોતે રહે છે. એમાં એમની કોઈ દખલ નથી. બરાબર. એટલે પોટલા શરૂ થયા છે ને. હા એમાં જ 233 છે. એક મિનિટ હા. એકદમ સ્લો થઈ ગયું છે, ખબર નહીં કેમ. ઇન્ટરનેટ થોડું એ થઈ ગયું. એમાં બોલું?
હા બોલો બોલો, તમે ત્યાં સુધી બોલો. એમાં ખાલી એ મૂર્તિમંત સરળતા જ સમજવી હતી, દાદાની છે એવી. હરી હરી. બસો કીધું, શું કીધું? 233. એમાં એવું છે, મૂર્તિમંત સરળતા જેવી દાદાની છે એવી આપણી થવી જોઈએ. ઓકે. તેત્રીસ. ઓકે. મૂર્તિમંત સરળતા જેવી દાદાની છે એવી આપણી થવી જોઈએ. એટલે આ પોટલા જેવી જ ને, એમ એને લગતું જ લાગે છે. શું જાણવું છે તમારે? એટલે મૂર્તિમંત સરળતા એમ એટલે કેવી સરળતા? આ તમારે, આ તમારી સામે જગત જે કઈ પણ કરે છે એ કરે છે કે તમારા જે પૂર્વના હિસાબો છે, વ્યવહારો છે, એના આધારે થાય છે? એ તો એના આધારે જ થાય, પૂર્વ પ્રમાણે જ. સમજે ને? એટલે આપણે એને એક દાખલાથી સમજવું હોય કે કોઈની પાસે તમે ₹1,00,000 લીધા અને કહો કે મહિના પછી આપી દઈશ, બરાબર, મહિનાની જગ્યાએ 10 વર્ષ સુધી ના આપવે તો સામેલી વ્યક્તિ સારો વ્યવહાર કરશે કે નહીં કરે તમારી જોડે? ના કરે. ના કરે. તો સારો વ્યવહાર નહીં કરે તો કેવો વ્યવહાર કરશે? એટલે એ તો પછી ગમે તેમ જ બોલે ને કે આવા છે તેવા છે. હવે ગમે તેમ બોલે છે તો એ બોલે છે કે તમે જ બોલો છો? એટલે અમે જ બોલીએ ને, આપણો જ વ્યવહાર છે ને. તમારા 10 વર્ષ એક મહિનામાં આપવાનું, જેના બદલે 10 વર્ષ સુધી આપ્યા નથી, એ જે વ્યવહાર કરે છે તો ભ્રાંત દ્રષ્ટિથી લાગે કે એ વ્યવહાર કરે, પણ તમારી ભૂલના હિસાબે આ એને વ્યવહાર કરવો પડે છે. હા, બરાબર. હવે એક મહિનાની જગ્યાએ 2 દિવસમાં પૈસા આપી દીધા તો કેવો વ્યવહાર કરશે? સારો વ્યવહાર કરે. એ સારો ને ખોટો એને કર્યો કે તમારા વ્યવહારથી એને કરે છે? એ આપણા પ્રમાણે જ થયો વ્યવહાર. હવે આ તમને આખું સમજાઈ ગયું તો સામેનાને તમે ભૂલવાળા જોશો, દોષિત જોશો કે નિમિત્ત નિર્દોષ જોશો? ના, તમે એને ભૂલવાળા નહીં જો તો નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોશો કે નહીં જોવો? હા. હવે એ જે બી કરે છે વ્યવહાર, એમાં તમને રાગ નથી થતો, દ્વેષ નથી થતો, તો હવે તમને રાગ અને દ્વેષ નથી થતો તો શું થાય? શું થઈ જાવ છો તમે સુમિત્રાબેન? સરળ. રાગ અને દ્વેષ નથી થતો, શું થઈ જાવ તમે? વિતરાગ થઈ જાવ. આપણે વિતરાગ થઈ. બીજા શબ્દમાં તમે શું થઈ ગયા? એ મૂર્ત થઈ ગયા, મૂર્તિ સ્વરૂપ થઈ ગયા તમે. મૂર્તિ સ્વરૂપ. હા, બરાબર. સમજાય કે ના સમજાય? રાગ દ્વેષ નથી થતો, વિતરાગ એટલે આખું તમારે મૂર્તિ સ્વરૂપ થઈ ગયું તમારે. બરાબર. એટલે અંદર તમારી આખી સમજણ તમારી ભૂલ વિનાની થઈ જાય છે. બરાબર. સંયોગોમાં તમને એના કરતા ભોગતા નથી બનતા, રાગ દ્વેષ નથી થતા. વાત સમજાય કે ના સમજાય? આ સમજાઈ ગયું તો તમને ક્યાંય તમારે રાગ દ્વેષ નહીં થાય, ક્રોધમાનમાં ઉભા નહીં થાય તમારે. તો આ મૂર્તમાં અમૂર્ત પ્રગટ થઈ જાય કે ના થઈ જાય? બરાબર. હા, થઈ જાય. એટલે એવી રીતે આ મૂર્તિમંત થઈ જાવ તમારે. બરાબર. સુમિત્રાબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે એક રીતે એવું જ લાગે કે પોટલા જેવા જ થઈ જાય એમ. હા, એટલે હવે પોટલાના ભાગમાં તો કેવું છે કે દાદાને એવું થયું કે આ મારી શરીરમાં ખાલી આત્મા સિવાય મારું કોઈ વસ્તુ છે નહીં. હા,
બરાબર શ્વાસ લઉં છું એ મારું નથી, કશું જ લઉં નહીં છું એ મારું નથી. એટલે શું થઈ ગયું એમને આ સમજાઈ ગયું. એટલે પછી પોટલાની માફક થઈ ગયા. એટલે જેનું જે છે લઈ જશે. હા બરાબર રાગ વાળાનો વ્યવહાર રાગ વાળા લઈ જશે, દ્વેષ વાળાનો વ્યવહાર દ્વેષ વાળા લઈ જશે. ત્યાં એ તમારા પોટલાની માફક થઈ ગયા. બરાબર હા સમજાય ને. અને અહીંયા એમને જે સંયોગ આવે છે પણ એ સંયોગમાં આખા જગતને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોવે છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર અને પોતાની ભૂલના હિસાબે પહેલા ભૂલ કરવી પડે છે. એટલે ત્યાં આગળ પોતે આખો મૂર્તિ સ્વરૂપ થઈ જાય તમારું. બરાબર સરળ ને સહજ થઈ જાય છે તમારું. હા હા સરળ ને સહજ. સુમિત્રાબેન વાત સમજે કે ના સમજે? અત્યારે તમને દાદાએ જે આ કેવી રીતે કર્યું છે, બાય રિલેટિવ પણ સુમિત્રાબેન છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું. હા જગત ની અંદર વ્યવસ્થિત એ મૂર્ત ની અંદર અમૂર્ત ખુલ્લા કરી આપે છે. હા વાંચો ને એને. બરાબર તમે સરળ ને સહજ થતા જાવ એટલે તમને આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહે તમારે. સમાધિ રહે. એટલે કોઈ તમને માન આપે તો રાગ ના થાય, કોઈ અપમાન કરે તો દ્વેષ ના થાય તમારે. બરાબર વિતરાગતા રહે, ચિત્ત પ્રસન્નતા રહે તમારે. બરાબર આ રીતે તમારે. મિત્રબેન સમજાયું કે ના? સમજાયું સમજાયું. સરસ. એટલે એના જેવા જ થવું છે એમ એ વાંચ્યું ને એટલે મેં કીધું આવું જ થવાનું છે. આ તમારી પાસે આવા સંયોગ આવશે, સંયોગને આવી રીતે તમારે જોવું પડશે. દાદાના જે ચશ્મા છે 5 આજ્ઞાના ચશ્મા છે એને જોવું પડશે. એ ચશ્માનો ઉપયોગ કરવાનો. પછી તમે આ રીતે થઈ શકશો. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રાજેશભાઈ. દીપક આનંદજી, રાજેશભાઈ. 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 કલ્પનાબેન. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, જય મહેસાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. બોલો. છે ને 2 પંક્તિ જુદી જુદી પોલાની છે કવિરાજની. એમાં કુદરતી રચનાના જ્ઞાતા દ્રષ્ટા જ્ઞેયો પરમાણુ ખરી પડશે. એક આ છે અને એક બીજું છે કે પ્રતિક્રમણ કરવાથી કરમ ખરી જાય છે, દાદાજીના ચરણે જીવનો બેડો પાર થાય છે. આ 2 માં મને કરમ ખરી જાય છે અને જ્ઞાતા દ્રષ્ટા કુદરતી રચનાના જ્ઞાતા દ્રષ્ટા ઈ મારે સમજવું છે. શું એમાં નથી સમજાતું કલ્પનાબેન? કુદરતી રચના એ જ્ઞાતા દ્રષ્ટા બરાબર છે. કુદરતી રચના એટલે વ્યવસ્થિત કહી શકી, કુદરતી રચના સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ કહી શકી, કઈ રીતનું ઈ લેવાનું હોય છે? એટલે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ થી આ જગત બનેલું છે. હા. કારણ કે તમે કરતા છો પણ નિમિત્ત નૈમિત્તિક કરતા છો, સ્વતંત્ર કરતા નથી તમારું. હા. આ તમને ખબર પડી જાય કે નિમિત્ત નૈમિત્તિક કરતા છે, સ્વતંત્ર કરતા નથી તમારે. હતું ને? તો પછી ત્યાં જ્ઞાતા જ્ઞેયનો સંબંધ ખુલ્લો થાય તમારો. જ્ઞાતા જ્ઞેયનો બરાબર છે. હવે આ તમને કુદરતી રચના છે ના સમજાય તો તમે ક્યાં કોઈ બી ક્રિયાના કર્તા બની જાઓ છો. બરાબર છે. કોઈ પણ વ્યવહારના ભોગતા બની જાઓ છો તમે. બરાબર. આ કુદરતી રચના સમજાઈ જાય, વ્યવસ્થિત શક્તિ સમજાઈ જાય તમારે, પછી કોઈ પણ ક્રિયાના કર્તા નહીં બનો, કોઈ પણ વ્યવહારના ભોગતા નહીં બનો, પછી તમારે એક જ્ઞેયો છે ને એ રીતે પછી ખરી પડે તમારે. જ્ઞેય જ્ઞાતાનો સંબંધ એ કરીને તમારે. તો દ્રશ્ય અને દ્રષ્ટા. સામાન્ય રીતે આપણે દ્રશ્ય ને દ્રષ્ટા કહેતા હતા પહેલા. હા હા. હવે દાદાએ જ્ઞાન આપ્યું એટલે એ દ્રશ્ય ને દ્રષ્ટા કહેતા હતા એની જગ્યાએ દ્રશ્ય ને દ્રશ્ય કીધું કે તમે બાય ડિફોલ્ટ દ્રષ્ટા થઈ ગયા એટલે તમારું કામ થઈ ગયું તમારે. બરાબર. સાચું ને? એવી રીતે જ્ઞેય ને જ્ઞાતા કહેતા હતા કે તમને જ્ઞાન મળ્યું એટલે જ્ઞેય ને જ્ઞેય કીધું એટલે દ્રષ્ટા થઈ ગયા તમારે. જ્ઞાતા થઈ ગયા. પણ પહેલા આપણે જ્ઞેય ને જ્ઞાતા કહેતા હતા. પણ જેવું જ્ઞેય ને જ્ઞેય કીધું એટલે તમે જ્ઞાતા થઈ ગયા. જ્ઞાતા થઈ. દ્રશ્ય ને દ્રશ્ય કીધું એટલે તમે દ્રષ્ટા થઈ ગયા તમારે.
નિકાલી અવસ્થિત તીવ્ર કર્મ રૂપ સુખ દુઃખ ક્રાંતિ ઓગળશે કુદરતી રચનામાં જ્ઞાતા થઈ જ્ઞેયો પરમાણુ ખરી પડશે. કલ્પનાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય સાહેબ, સમજાય. જ્ઞાતા દ્રષ્ટા, જ્ઞેયનો જ્ઞાતા, દ્રશ્યનો દ્રષ્ટા, એટલે હું અત્યારે જ્ઞાન લીધા પછી જ્ઞાતા ને દ્રષ્ટા થઈ ગયો, બરાબર છે. અને બીજું એ જ પ્રમાણેનું છે કે પ્રતિક્રમણ કરવાથી કરમ ખરી જાય છે. તો એ પ્રતિક્રમણ કરવાથી કરમ ખરી જાય છે. દાદાજીના ચરણે સૌનો બેડો પાર થાય છે. આ એક પદ ની લીટી છે. પ્રતિક્રમણ કરવાથી કરમ ફરી જાય છે, એમાં શું જાણવું છે? એટલે આ પ્રતિક્રમણ કરવાથી કરમ ખરી જાય છે, તો પ્રતિક્રમણ કરવાથી કરમે ખરી જાય છે અને જ્ઞાતા દ્રષ્ટા રહેવાથી ઈ જ થાય છે. તો આમાં પછી આપણે સૂક્ષ્મમાં જવું હોય તો એ કઈ રીતે લેવાનું હોય છે? હવે અહીંયા સમજવું પડશે કે તમે પ્રતિક્રમણ શું સમજો છો કલ્પનાબેન? પ્રતિક્રમણ એટલે એક તો હું બે રીતે પ્રતિક્રમણ થાય છે કે કલ્પના બાહ્ય સંજોગો જે ભેગા થાય છે ને દુઃખ દેવાઈ જાય એ પ્રતિક્રમણ થાય છે, અને હું જ્ઞાનમાં નથી રહેતી, પાંચ આજ્ઞામાં નથી રહેતી, તો એનું હું પ્રતિક્રમણ થાય છે. એ રીતનું મને સમજાય છે. કે પ્રતિક્રમણ આપણે સમજવું એટલે પ્રતિક્રમણ એટલે પાછું ફરવું. પાછું ફરવું, હા. પણ પ્રતિક્રમણ એટલે પાછું ફરવું, પણ સામેનો કોઈ બીજો વ્યવહાર છે, અતિ થયું છે માટે પ્રતિ આવે છે. સમજાય કે ના સમજાય? બરાબર, હા. એ અતિ થયું છે એટલે પ્રતિક્રમણ કરવાનું હોય તો કે અતિ થયું છે એટલે એ અતિ થયું છે એનું પ્રતિ કરવાનું રહ્યું. સમજાય કે ના? અતિ કોને કહેવાશે? હું શુદ્ધાત્મામાં ન રહું અને બહાર જોઉં એને જ અતિ કહેવાય ને? કે ના, હું શુદ્ધાત્મામાં ન રહું ને બહાર જોઉં એને નહીં. અતિ એટલે હું કલ્પનાબેન છું એને અતિ કહેવાય. હા, એ કલ્પનામાં જતા રહી, બરાબર છે. હું કરું છું એને અતિ કહેવાય. હા, હું કરું છું એને અતિ, બરાબર. એને આવું ન કરવું જોઈએ એને અતિ કહેવાય. હા હા. મેં કેવું સરસ કર્યું એને અતિ કહેવાય. તમે બરાબર, હા હા. સમજાય કે ના સમજાય? તો હવે એ અતિ નું પ્રતિક્રમણ કે ભાઈ આ મેં કેવું કર્યું કે તે કર્યું છે બરાબર છે, તું વન ઓફ ધી એવિડન્સ છે, પણ આ બધું આખું કરનાર કોણ છે? તો કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ. બરાબર, હા હા. એક સંયોગ ભેગો ના થાય તો ના થઈ શકે, એટલે તું નિમિત્ત તરીકે કરતા છું, સ્વતંત્ર કરતા નથી. બરાબર, હા હા. નિમિત્ત તરીકે કરતા છું, સ્વતંત્ર કરતા નથી. અને દરઅસલ કરતા સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ એ કરતા છે એવું સમજાય તે પ્રતિક્રમણ થયું કહેવાય. બરાબર છે. એ જ પ્રતિક્રમણ થયું. મેં કર્યું અતિક્રમણ કહેવાય. બરાબર છે. ચાલો તમે કરવા જાઓ, પણ એવા કેટલા સંજોગ આવે તો એ કરી ના શકો તમારે. બરાબર. ત્યારે ખબર પડે કે ભાઈ આ તમારે ખાલી જે મેં કર્યું એ અતિભાગ થયો. હું કલ્પનાબેન છું, અતિભાગ થયો. બરાબર છે, એ જ હતી. પછી એનાથી આગળ જઈએ તો પછી દોષ થાય છે ત્યારે આપણે સમજાશી કે પ્રતિક્રમણ કરવાનું છે. તો કે એકચ્યુઅલી પ્રતિક્રમણ છે એનું અતિનું જ પ્રતિક્રમણ કરવાનું છે, બીજું નથી કરવાનું. બીજું નથી કરવાનું. હું કલ્પના છું એનું જ પ્રતિક્રમણ કરવાનું છે, એની આગળથી આપણે નથી જવાનું. બીજા ભાગમાં પછી તમારે જો તમારી સમજણ બરાબર કરવાની રહી. હા, કોણે થાય છે ને તમે કોણ છો? બરાબર. કોણ કરે છે ને તમે કોણ છો? કોણ બોલે છે ને તમે કોણ છો? હા હા. એટલે અતિ છે એનું જ પ્રતિક્રમણ કરવાનો ભાગ રહે. બરાબર છે. એટલે હું સમજુ હું કલ્પના છું એ જ હતી ને. હા, હું કલ્પનાબેન છું અતિ થયું. દાદા ત્યાં આગળ બાય રિલેટિવ પણ તું કલ્પનાબેન છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, તે પ્રતિક્રમણ થયું. બરાબર. પહેલી બીજી આજ્ઞા ગોઠવી દેવાની એટલે સરસ. એવી રીતે હું કરું છું તે કરે છે, તેવો કરે છે, તો અતિ થયું. બરાબર. ત્યાં આગળ બોલે કે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, તે પ્રતિક્રમણ થઈ ગયું તમારું. બહુ સરસ. હા હા હા. સમજાય કે ના સમજાય? હા હા હા. એટલે આ રીતે છે. એટલે તમારા વ્યવહારથી ખબર પડે કે અતિક્રમણ છે કે તમારું ક્રમણમાં છે. તમારે મને જ ખબર પડે, બહાર નો ખબર પડે કોઈને. ના, એટલે તમે જે બોલો ને એનાથી ખબર પડે તમારે. બરાબર છે. એટલે એને સાયન્ટિફિકલી આ તમને અતિ ખ્યાલ આવી ગયો કે ના? અતિ તો હા, ઈ તો ખ્યાલ આવી ગયો, ઈ ખ્યાલ આવી ગયો. એટલે આ અતિ આ રીતે છે કે હું જૈમે છું અતિ કહેવાય. અને બાય રિલેટિવ પણ થી જૈમે છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા એટલે પ્રતિક્રમણ થઈ ગયું તમારું. હા હા હા. હા, સમજ્યા ને? એવી રીતે પ્રતિક્રમણ ને બીજી રીતે લેવું હોય તમારે, હજી વિગતે લેવું હોય
તો નિશ્ચય વહેંચણ વિધિ કરો તો એમાંથી સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ એની અંદર આખું આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન આવી જાય છે તમારે. હા, એટલે એક પ્રકારનું વેદાંકન છે. વેદાંકન, હા. સમજાય કે ના સમજાય? હા સાહેબ. એટલે બેઝિકલી નવ કર્મ બંધ ના પડવું જોઈએ. નવ કર્મ બંધ ના પડવું જોઈએ. નવ કર્મ બંધ ના પડવું જોઈએ. ઈ શું સાહેબ? નવ કર્મ. મારું નામ જયમેશ અને હું જ જયમેશ છું, એને નવ કર્મ બંધ પડે. બરાબર. હા, હું કરું છું તે કરે છે, તેઓ કરે છે, નવ કર્મ બંધ પડે. બરાબર. પણ વ્યવસ્થિત શક્તિ કરતા છે તો નવ કર્મ બંધ નહીં પડે. બરાબર. બાય રિલેટિવ ઉપરથી જયમેશ છું, બાય ઉપરથી શુદ્ધાત્મા છું, નવ કર્મ બંધ પડે નહીં. હા, એટલે હું જ કલ્પના થઈ જાઉં ના પડે એને યથાર્થ આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કહેવાય તમારે. હા, એકદમ શોર્ટ, સરસ છે. હવે જૂનું કર્મ તો એ ફળ રૂપે આવે છે, એટલે જે પરીક્ષા આપી તેનું રિઝલ્ટ છે. હા, તમારે એને જોઈને પ્રતિક્રમણ કરી લેવાનું, બધું છૂટું પાડી દેવાનું તમારું. બરાબર. હા, હા. કલ્પનાબેન વાત સમજ્યા કે ના સમજાય? હા, સમજાય. એટલે એ જે પૂર્વનું આવે છે ભૂલ કરતા નથી, ભૂલ દેખાય છે, એટલે દાદા ભગવાનની સાક્ષીએ તમારે એનું પ્રતિક્રમણ કરી લેવાનું. બરાબર છે. પહેલા તો નવ કર્મ બંધ પડવું ના જોઈએ. દાદાએ તમને જે જ્ઞાન આપ્યું, ટાંકીમાં પાણી ભરાતું બંધ કરી દીધું. બરાબર. હવે ટાંકીમાં જે ભરેલો માલ છે, ભરેલું પાણી છે જ નીકળે છે તમારે. હવે જયારે નીકળે છે ત્યારે તમને લાગે કે આ ભરાતો માલ નીકળે છે, ના ભરેલો નીકળે છે તમારે. એટલે એ જ્ઞેય છે ને તમે જ્ઞાતા છો, એ દ્રશ્ય તમે દ્રષ્ટા છો. તમારે સરસ. તમે તમારા પદમાં આવીને પછી જે સામેલી વ્યક્તિ આંગળી ચીધે છે, જે રીતે તમને ભૂલ બતાવે છે, એ રીતે ડ્રામેટિકલી એની જોડે માફી માંગી નીકળી જવાનું તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય સર, સમજાય. એક કાન પટ્ટી પકડો તો કાન પટ્ટી પકડવાનું, એક ઉઠક બેઠક તો ઉઠક બેઠક, પટ્ટીકરણ થઈ ગયું તમારું. હા, ઠીક. એટલે એક પેલામાં સરેન્ડર થઈ જવાનું એવું થયું છે. હા, એટલે એ આપણે તો જુદું પડી ગયું ને. હા, આપણે જુદું પડી. ભરેલો માલ છે. બરાબર, ભરેલો માલ છે, ભરાતો નથી. એટલે આપણે તો નવ કર્મ બંધ ના પડ્યું. હવે બધા ક્લેમ આવવાના, પૂર્વના કર્મના ક્લેમો આવશે. રાગના વ્યવહાર આવશે, દ્વેષના વ્યવહાર આવશે. ત્યાં આગળ દાદાની દ્રષ્ટિનો ઉપયોગ કરી અને સામેલી વ્યક્તિને કેવી રીતે એ કરવું છે એ રીતે તમે કરો એટલે છૂટા થઈ ગયા તમે. કલ્પનાબેન વાત સમજાય કે ના સમજાય? કલ્પનાબેન, દીપક, હા, ડિસ્કનેક્ટ થયા લાગે છે. હા, ક્લિયર? ઓકે. હેલો. હા, બોલો કલ્પનાબેન. હા. ભલે સાહેબ, સમજાઈ ગયું સરસ રીતે. હા, જય સચ્ચિદાનંદ. રાજેશભાઈ. હાજી, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, મેં તમને મોકલ્યું છે વોટ્સએપમાં, જરા. સાહેબ, આના ઉપરમાં પ્રકાશ પાડો ને સાહેબ. જેનો તમે વિચાર કરો તે આગી થતી જાય, નિર્વિચાર કરીને પ્રિય નજીક આવતું જાય. શું આમાં સમજવું છે રાજેશભાઈ? એટલે આને ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવાનું? ઇમ્પ્લિમેન્ટેશન એટલે શું કહેવા માંગો છો? એટલે આ વસ્તુને આપણે આપણી અંદરમાં વર્તનામાં લાવવી હોય. બરાબર છે. એ વર્તનામાં કેવી રીતે આવે? એ 5 આજ્ઞાથી આપણે એનો ઉપયોગ કરવાનો રહ્યો. બરાબર. કારણ કે વિચાર જ્ઞેય થઈ ગયા. હાજી. સાચું ને? એને એટલે જેનો તમે વિચાર કરો તે આગી થતી જાય, નિર્વિચાર કરીને પ્રિય નજીક આવતું જાય. પણ આ બે વસ્તુ દાદા ભગવાને તમે જ્ઞાન આપ્યું એટલે આ જ્ઞેય થઈ ગયું તમારું. હાજી. એટલે એને આપણે જ્ઞેય તરીકે જોઈને આપણે આપણા પદમાં રહેવાનું ભાગ. હા રાજેશભાઈ જી, જ્ઞેય તરીકે જોઈને આપણે આપણા પદમાં રહેવાનું ભાગ. હવે આની અંદરમાં પ્રેક્ટિકલી જો એક દાખલો મૂકું તો આજે ધારો કે મારા દીકરાના લગ્ન બાબતનો મને વિચાર આવ્યો, બરાબર. હવે એ વિચારને હું જો જ્ઞેય તરીકે જોઉં
તો એ વસ્તુ તમે જે કહો છો એ રીતે બરાબર થઈ ગયું. અને જો હું એની અંદરમાં ઇન્વોલ્વ થઈ જાઉં તો આ વસ્તુ જે અંદર લખ્યું છે એ રીતે આગી થતી જાય. બરાબર છે. એટલે આ સમજણ જે મને પડી એ બરાબર છે કે સામાન્ય રીતે આપણે લગ્ન કર્યા અને બાળક જન્મ્યા એટલે આપણે એનું એજ્યુકેશન માટેનું છે કે ભાઈ એમની પોતાની કેરિયર બને કે લાઈફ બને, સમજ્યા ને. અને સામાન્ય રીતે લગ્ન ને આ બધી વિષય આપણે પોતાની એક સામાન્ય જવાબદારી છે, પણ એક સામાન્ય છે. હાજી. એટલે આપણા નિમિત્ત નૈમિત્તિક પ્રયત્નો હોય જી, વિશેષ ના હોય. સમજ્યા ને. સામાન્ય રીતે પોતે પોતાને જાણતો નથી, પરને પોતાનું સ્વરૂપ માને છે, એટલે એના નિમિત્ત નૈમિત્તિક પ્રયત્નો નથી હોતા, એના વિશેષ પ્રયત્નો થઈ જાય. એના વિશેષ પ્રયત્નો થાય છે, એટલે પછી આ બધા પ્રોબ્લેમ્સ આવીને ઉભા રહે છે. અચ્છા, એટલે આની અંદરમાં વિશેષ પ્રયત્ન કરવાથી પોતે જ એ વસ્તુને આગી જવાનું નિમિત્ત બની જાય છે. અજાણતા અંતરાય પડે છે, આગી જવાનું નિમિત્ત બને અંતરાય. જી જી જી. કુદરત એવું કે છે કે તમે કરતા હો તો હું નહીં કરું. હા હા હા, બરાબર બરાબર. અને તમે આવ કરતા થશો તો બધું હું જ તમારું કરીશ. જી જી જી. ને હવે તમારું કરવાનું પણ કેટલું કે જ્ઞાન ક્રિયા તમે કરી શકો. જી, એ તો સ્વાભાવિક છે. હા, સમજ્યા ને. તો એમાં કુદરત તમને હેરાન નહીં કરે તમને. જી જી. પણ જે કુદરતનું કામ છે તમે કરવા જશો તો કુદરત ખસી જશે તમારે. તો બરાબર જ છે. હા, સમજાય કે ના સમજાય? એ તો વ્યવહારમાં બી સાહેબ કોઈ કામ કરતું હોય ને આપણે અંદર જઈને ઉભા રહીએ અને હાથ પગ ચલાવવા માંડીએ તો પેલા મૂકી દે. હા, સમજાય કે ના સમજાય? એટલે તમને પોતાને ખબર પડે કે આ જસ્ટ હેપનિંગ જગત છે અને વ્યવસ્થિત શક્તિ તોડફોડ કરવાનું કામ પણ કરે છે અને વ્યવસ્થિત શક્તિ સપ્લાય કરવાનું પણ કામ કરે છે. એટલે ઘણું બધું તમારું દખલ બંધ થઈ જાય. જી જી જી. એ તમારો નિમિત્ત નૈમિત્તિક વ્યવહાર થાય. જી જી જી. હવે નિમિત્ત નૈમિત્તિક વ્યવહાર થાય, હવે તેમ છતાં તમારો વ્યવહાર નિમિત્ત નૈમિત્તિક બહુ સરસ છે. જી. પણ છોકરાનું કર્મ જ એવું છે કે એને અમુક રીતે થશે, અમુક રીતે નહીં થાય, અથવા તો ઘણી બધી તકલીફ થયા પછી થશે, અથવા તો ઘણી બધી તકલીફ થયા પછી ના પણ થાય. બધી શું છે જી, કારણ કે એને શું ભાવાભાવ કર્યા છે એ આપણને ખબર નથી બધી. જી. સાચું ને. એને એટલે ઘણી બધી વસ્તુઓનું આપણે જે સહજ હોવું જોઈએ સહજ નથી. હવે એના માટે થઈને પ્રાર્થના કરી શકાય ને? પ્રાર્થના કરો એના કરતા તમે દાદાના જ્ઞાન વિજ્ઞાનમાં રહો અને તમે સ્વભાવમાં આવો, એનાથી વધારે ફાયદો થશે. પ્રાર્થના પણ એક પ્રકારનું વ્યવસ્થિતમાં હાથ ઘાલવા બરાબર કહેવાય. તમે જ્ઞાન લીધું છે માટે તમે જ્ઞાન લીધું હોય એને પ્રાર્થના કરાવવાની વાત કરીશું. જ્ઞાન ન લીધું હોય એને. હા, અને તમે જ્ઞાન લીધું છે તો તમે જેટલું જ્ઞાનમાં રહો એટલો એનો ફાયદો થશે ને તમને ફાયદો થશે. ના, એટલે આ જે શબ્દ મેં વાપર્યા ને એકચ્યુઅલી એ જેમ દાદા વિધિ કરવાનું કહે ને, બરાબર. આજે કોઈને હોય તો વિધિ કરવાનું કે તો એ વિધિ મતલબ મારાથી કરી શકાય અને એ કરાય તો કેવી રીતે કરાય? તો કે આપણે દાદાને જયારે આપણે બધી વિધિ કરતા તો દાદાને આપણી જે કંઈ પણ બધી જે બધી પારિવારિક પ્રોબ્લેમ છે કે સામાજિક પ્રોબ્લેમ છે એ મૂકી શકાય કે દાદા આવું છે. જી, આ તમને સોંપું છું. આ શું છે ને, આમ જોવા જાય તો તમે 5 આજ્ઞા આપી છે, મને જ્ઞાન આપ્યું છે, એમાં રહીને જ મારે કરવાનું છે, પણ હજી એટલું બધું ક્લિયર નથી થતું, માટે સોંપું છું. તો દાદા મને 5 આજ્ઞા સમજાય અને એનો ઉકેલ આવે એવી કૃપા કરો, એટલું આપણે કરી શકાય. બરાબર. એનાથી આગળ ના થાય. એટલે જ્ઞાન જેને મળેલું છે એને કોઈ પણ રીતે સ્વભાવમાં આવવાનું છે, એ એની વિધિ પ્રાર્થના કહેવાય. અને જેને જ્ઞાન નથી મળ્યું તો એના માટે અમે પ્રાર્થના કરાવીએ અથવા તેને પ્રાર્થના આપીએ તમારે, કારણ કે એને આત્મા નથી પ્રાપ્ત થયું. તમને જ્ઞાન થયેલું છે એટલે તમે આત્મા શુદ્ધાત્મા થયા, ભલે રહેવાય કે ના રહેવાય, પણ તમને અમુક વસ્તુ સમજાય. જી, હા, સમજાય કે ના સમજાય? એ વસ્તુ સમજાય એટલે હવે તમારે તમારા છોકરાનું લગ્નનું બધું કરવું છે તો જેટલા તમે સ્વભાવમાં આવશો એટલું જલ્દી કામ થશે. જી, સમજાય કે ના સમજાય? હાજી. બાકી કુદરત બધું કરી રહ્યું છે, તમે કેટલી વસ્તુ જોશો. જી, સમજાય કે ના સમજાય? હાજી. આ એક છોકરું તમારે છે તો તમારા અમુક જ સંજોગ ભેગા થાય છે. સમજે ને,
એટલે એમાં સ્ત્રી અને પુરુષને ખાલી રજ અને વીર્ય ભેગું થાય છે, એક પ્રક્રિયા બને છે, પછી 9 મહિના બીજી પ્રક્રિયા બને છે ને આખું બાળક બને છે. એમાં આંખ છે, કાન છે, નાક છે, કેટલી બધી વસ્તુ બને છે. કોણ બનાવવા જાય છે અંદર જઈને? ને બધું જ બનાવીને આપે છે, પણ એને દાંત નથી આપતા. એ બહાર નીકળ્યા પછી અમુક સમય પછી એને દાંત આપે છે. હવે આટલું ઓબ્ઝર્વ કરો ને તોય તમારું કેટલું એ ડખા પણ નીકળી જાય તમારે અને સ્વભાવમાં આવો તમારે. તો હવે જ્ઞાન લીધું છે અને પ્રાર્થના કરતો એક પ્રકારનો ડખો જ કહેવાય. સમજાય કે ના સમજાય? હાજી. ત્યાં આગળ કોઈ પણ રીતે કે બાળક છે તો કુદરત કેવું કરે છે કે દાંત નથી આપતું. સમજાય કે ના સમજાય? અને તમારે એ કુદરત કેવું એને ડેવલપ કરે છે તો જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો. સમજાય કે ના સમજાય? ત્યાં તો દાદા વ્યવસ્થિતમાં જે છે મને માન્ય છે. તેમ છતાંય એજ એ રાજેશભાઈ તરીકે આટલી ચંચળતા છે તો દાદા સોંપું છું, જોઈ લેજો. બરાબર. એટલું જ કરે, એનાથી બીજું કશું ના કરી શકાય. રાજેશભાઈ વાત સમજાય કે ના સમજાય? એકદમ સમજાઈ ગઈ સર. હવે બીજું એક છે દીપક આનંદજી, બીજી પોસ્ટ મૂકજો ને. આની અંદરમાં સાહેબ મને નથી સમજાતું કે જીવ શિવ એક ક્યારે થાય, અહંકાર ઓગળે ત્યારે. બરાબર. શું નથી સમજાતું? જીવ શિવ એક ક્યારે થાય, અહંકાર ઓગળે ત્યારે. શું નથી સમજાતું તમારે? આની અંદરમાં તો આપણે ભેદ પાડવાની વાત છે ને. અને અહીંયા એક થવાની. ભેદ પાડવાની વાત એટલે શું કહેવા માંગો છો? આપણે જે ભેદ જ્ઞાન લીધું, બરાબર, દાદાએ આપ્યું, પ્રાપ્ત થયું, તે વખતે તો મતલબ આપણે શુદ્ધાત્મા અને રિલેટિવ બે વસ્તુ આમ જુદી પડી. બરાબર. અને અહીંયા જીવ અને શિવ એક થવાની વાત આવે છે. બરાબર. એટલે એ મને નથી સમજાતું. એમાં મારી સમજણ ક્યાં બરાબર નથી એ મને ઠીક કરી આપો. કે આમાં કેવું છે કે એ ટેકનિકલી સમજવું પડશે. દાદા પેલું હું બાવળ મંગળદાસ નો દાખલો આપતા હતા કે નતા આપતા તમારે? હાજી. એટલે પેલો રાત્રે આવે અને પેલું બાયણું ખખડાવે કે કોણ? એટલે કે હું. સમજ્યા કે નહીં? હું એટલે કોણ? એટલે કે બાવો. પણ કયો બાવો તમારે? એટલે કે મંગળદાસ. બરાબર. આ દેખે હું જુદું છે, બાવો જુદો છે ને મંગળદાસ જુદો છે. હાજી. આ સમજાય કે ના સમજાય? પણ ખરેખર જુદું છે કે એક જ છે આ બધી વસ્તુ? ખરેખર જુદું છે. કે એક જ છે. આ સમજાય કે ના સમજાય? એટલે હું બાવો મંગળદાસ, આ સમજાય ને? તો આ જે છે એ આ રીતનું છે. તો હું છું આ રીતે છે, તો બાવો છે ને આ રીતે છે, મંગળદાસ છે તમારે. એટલે અહીંયા સમજવાનું છે કે હા બોલો. પહેલા એક હતું, અત્યારે તો જુદું છે ને સાહેબ? શું જુદું છે? હું બાવો ને મંગળદાસ. ના પણ એક જ છે ને. એક જ છે. કોણ એટલે કે હું. હા. પછી હું એટલે કોણ? એટલે કે બાવો. હાજી હાજી હાજી. થોડી વિગતે પરિચય આપે છે. બાવો એટલે કયો બાવો? એમ કે એટલે કે મંગળદાસ. સમજે ને? તો હું બાવો મંગળદાસ દેખીએ તો તમને આ ત્રણ અલગ લાગે પણ એક જ છે તમારે. હાજી. સમજાય ને? એવી રીતે આ જીવાત્મા કહેવામાં આવે છે. સમજાય? તો જીવાત્મા બે શબ્દનો એક શબ્દ બન્યો તમારે, જીવાત્મા. તો હવે બે શબ્દનો એક શબ્દ કેવી રીતે બન્યો? કે મારું નામ જયમેશ અને હું જ જયમેશ છું અને હું જ કરું છું, તે કરે તેવો કરે છે, એટલે એ જીવાત્મા કહેવાય. હાજી. અને બાય રિલેટિવ પોઈન્ટ થી હું જયમેશ છું અને બાય રિલેટિવ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. તો જીવ ભાગ નીકળી ગયો. હવે નીકળી ગયો એટલે બીજું કશું નહીં, વિલય થઈ ગયો. જી. હા સમજાય કે ના સમજાય? હાજી. એટલે શિવ ભાગ ખુલ્લો થાય. એટલે પછી શું કહે છે? આઈ વિથ માય જીવાત્મા, આઈ વિધાઉટ માય શિવાત્મા. રાજેશભાઈ વાત સમજાય કે ના સમજાય? આ વાક્ય જરા ફરીથી બોલો ને. આઈ વિથ માય જીવાત્મા. હા, આઈ વિથ માય ઇઝ જીવાત્મા. આઈ વિધાઉટ માય જીવાત્મા. આઈ વિધાઉટ માય. હા બરાબર છે, બરાબર છે. એટલે આ રીતે જ છે બધી વસ્તુ. જી જી. એટલે આ તમારે હું બાવો મંગળદાસ જે છે આમ તમને જુદું છે પણ એક જ છે. સમજે ને?
જેમાં રાજેશભાઈ એક જ છે, પણ કોઈના દીકરા છે, ભણેલા ગણેલા તો ડોક્ટર છે, લગ્ન કર્યા તો હસબન્ડ છે, બાળક હોય તો ફાધર છે, બેન હોય તો ભાઈ છે, બેનનો છોકરો હોય તો મામા છે, પણ છે એક જ ને કે બીજું કઈક છે? એક જ. જ્યાં સુધી આ બધી માન્યતાઓ છે ત્યાં સુધી આ તમારે એક હોવા છતાં અનંત થઈ જાવ છો, અને માન્યતાથી મુક્ત થાય તો અનંત હોવા છતાં એક થઈ જાવ છો તમારે. હવે અહંકાર એટલે શું છે કે જે છે જ નહીં, એને છે કેવું, એનું અહંકાર તમારે. હાજી, સમજે ને? તો કે હું રાજેશભાઈ છું, એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું છે. વિચારીને શું જવાબ આવે છે કે ભાઈ રિલેટિવ થી રાજેશભાઈ છું. તો કે વિચારીને જવાબ આવે છે રિલેટિવ થી નહીં. મારું નામ રાજેશ છે, રાજેશભાઈ છે, હું રાજેશભાઈ નથી. બરોબર છે. એટલે મારું નામ રાજેશભાઈ છે, હું રાજેશભાઈ નથી. પછી બાય રિલેટિવ ઉપરથી રાજેશભાઈ છું, બાય રિલેટિવ ઉપરથી ચૂકતા. હાજી, એટલે આ સ્ટેપ ચૂકાઈ જાય છે. હાજી, બાય રિલેટિવ ઉપરથી રાજેશભાઈ નહીં, મારું નામ રાજેશભાઈ છે, હું રાજેશભાઈ નથી. તો હવે તમે કોણ છો? તો હવે તમારી પરિચય આપવો હોય તો પછી બોલવું પડે કે બાય રિલેટિવ ઉપરથી રાજેશભાઈ છે, તો પછી બાય રિલેટિવ તમે શુદ્ધાત્મા થાવ. હાજી. અને જો બાય રિલેટિવ ઉપરથી રાજેશભાઈ છું, બાય રિલેટિવ ઉપરથી શુદ્ધાત્મા છું, તો પછી ક્લિયર થાય કે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા. બરાબર છે. પણ આ જે વાક્ય છે ને અહીંયા કે જીવ શિવ એક ક્યારે થાય, તો આમાં એક થવાની વાત તો કેવી રીતની આવી? કે આમાં કેવું છે કે એક જે થવાની વાત એટલે આખો પેલો વિલય થઈ જાય છે. વિલય થાય એટલે ક્યાં થાય? એટલે જીવ ભાગ નો શિવ ભાગ માં વિલય થઈ જાય છે. વિલય થઈ જાય છે. હા, બરાબર. તો બરાબર છે જ નહીં, છે જ નહીં. એક એની હાજરીથી ઉભું થાય છે. જી જી, ને છે જ નહીં, એક હાજરીથી ઉભું થાય છે. એટલે ત્રીજો ભાગ ઉડી જાય છે તમારે. રાજેશભાઈ વાત સમજે કે ના સમજાય? હાજી હાજી. ત્રીજો ભાગ ઉડી જાય છે તમારે, એટલે વિલય થઈ જાય છે. કે હું ક્યાં ગૂંચવાતો હતો કે જો તું જીવ શું તો કરતા શિવ, જો તું હરી તો વસ્તુ ખરી, એ બધામાં હું ગૂંચવાતો હતો. મેં કહું આ એક થવાની વાત કઈ આવી? પણ આ વિલય વાળી વાત જે છે, વિલય થઈ જાય તમારે બધું. હાજી હાજી. ઓકે સાહેબ, જય આ જગતમાં 6 તત્વો જ છે. આ તો એ 6 તત્વોમાં જે સહાયક તત્વો આવે છે ને એના આધારે અમુક રંગરૂપ બને છે બધી વસ્તુ. જી જી જી. તો એનાથી 4 ગતિને 84 લાખ યોની બની જાય છે, બાય ડિફોલ્ટ બની જાય છે. હાજી. આ બધી વસ્તુ આમ સમજીએ છીએ ને, અને આમ તાદ્રશ્ય થાય ને અનુભવ થાય ને, તે વખતે આપણને મતલબ મને એવું થાય કે અહો આ કેટલું બધું દાદાએ એ કરી આપ્યું. કેમ કે જો હું મારે એના હિસાબે જોવા જાત તો આ તો મારાથી તો મતલબ શક્ય જ નહોતું. ગુચાઈ જ જાઓ. હા, ગુચાઈ જ જાઓ, ખોવાઈ જ જાઓ તમે. અને એવા ખોવાઈ જઈએ. આ પઝલમાં જે ડિઝોલ્વ થઈ ગયા હતા, ડિઝોલ્વ માંથી બહાર નીકળી ગયા, કાઢી આપ્યા, પઝલ માંથી બહાર કાઢી આપ્યા, અને પાછા ધરી રાખ્યા. શું છે હવે? છેક સુધી મોક્ષે ના જાઓ ત્યાં સુધી તમને પડવા નહીં દે તમારા દાદા. પ્રગતિ વહેલી મોડી થાય એ વસ્તુ જુદી વસ્તુ છે, પણ જ્યાં છીએ ત્યાંથી પડવા નહીં દે તો એકદમ મતલબ હા, એ સોલિડ વાત છે. એટલે એનાથી એમ થાય કે ઓહો દાદાએ રક્ષણ આપી દીધું, કર્યો. હા, લીધેલો છે એવું રક્ષણ આપી દીધું છે. જી રાજેશભાઈ વાત સમજે કે ના? જી જી. સમાધાન થયું કે? આ બધું શું છે, શબ્દાતીત છે. આ અનુભવ થાય ને તે વખતે આમ વસ્તુ અનુભવથી છે. શબ્દ મૂકવા જાય તો મુકાય નહીં બરાબર, તમારે મુકાય નહીં, અને શબ્દોથી અનુભવ ના થાય. અમુક રીતે આવે પણ એવું વાતાવરણ બને નહીં ને તો. હા, વાતાવરણ બને નહીં. જી જી. અને જયારે અનુભવ થાય ને ત્યારે આપણે શબ્દોથી મૂકવા જઈએ ને તો એમ પૂરું મુકાય નહીં. એટલે દાદા ઘણી વાર કહેતા કે આ જર્મનીના સાયન્ટિસ્ટ આવે તો એ લોકો બધા બહુ એમ કે નિષ્પક્ષ હોય, તટસ્થ હોય. જી જી. એમને જે શોધ કરી હોય પણ એના ઉપર પણ કોઈ એની ઉપર એ કરે ને ચેલેન્જ, તો એને આખું એ સ્વીકારે ને એને એ પણ કરે. તમારું સમજાય કે ના સમજાય? જી. હવે અહીંયા એ બધી વસ્તુ બનતી ના હોય એટલે આ વિષયને શબ્દમાં મૂકવું બહુ અઘરું પડી જાય. હાજી હાજી. એટલા માટે પછી દાદા એ કે ભાઈ દાદા દાદા કરજે બધું. બરોબર છે. હા, સમજે કે ના સમજે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ વિવેકાનંદજી. જય સચ્ચિદાનંદ જય વેસાનંદજી. હવે સતત આત્મામાં જ રહેવું છે અને એવા માટે મેં જે કંઈ કર્યું એ થોડું તમને વાત કરું અને પછી એ મને સાચું છે ખોટું એ સમજાવો. કે જમવા બેઠા તો આ ચાવે છે એને જોયું, ચાવે છે જે એને આનંદ આવે છે એ પણ જોયું કે આ અહંકાર એનો આનંદ લે છે, રસ સમજે છે. હવે એ તો પાછું ભૂલી જાય, સતત રહે નહીં. એવું ઘણા દિવસો કર્યા પછી એક વખત એમ ચાલો પૂછ્યા સવારે, આજે તો બસ આત્મામાં જ રહેવું છે ને ચિત્ત ચોટાય પણ 2, 3, 5 મિનિટ થઈને પાછું જશે, ખબર ના પડે. અને પછી મને એમ થયું કે આપણને દાદાએ હું શુદ્ધાત્મા છું એ આવું ને એવું દઢ થયું છે. તો એ દાદાનું જ્ઞાન જ્યારે પ્રસંગ આવે અને હાજર થાય, કારણ કે અંદર પડ્યું છે સૂક્ષ્મમાં, તો એને પણ સતત આપણી આત્મામાં રહ્યા કહેવાય. એમાં કેવું છે કે આપણા શાંતિભાઈ પ્રશ્નો બધા જે થાય ને એ પ્રશ્નોની અંદર તમારે કેવું છે કે તમારી સમજણ ભૂલ વિનાની થઈ ગઈ, એને સતત આત્મામાં રહ્યા એવું કહેવાય. તમારે બરાબર. તમે એક પ્રશ્ન કર્યો એટલે ખુલાસો થઈ ગયો. હા, એ પ્રશ્ન કર્યો ને પ્રશ્નનો ખુલાસો થઈ ગયો તો એને સતત આત્મામાં રહ્યો કહેવાય તમારે. બરાબર. એ પ્રશ્નનો ખુલાસો થઈ ગયો પણ પૂર્વનો વ્યવહાર છે અને ઉદયમાં પણ આવશે, પણ એ પ્રશ્નનો ખુલાસો થઈ ગયો તમારે એટલે એ વ્યવહાર જ્ઞેય થઈ જશે અને તમે જ્ઞાતા થઈ જશો. એટલે એ જે આપણી પાસે ઉદયમાં કર્મ આવ્યું એનું મનને સમાધાન થાય નહીં. તમારે પહેલા તમારી સમજણ ભૂલ વિનાની થવી જોઈએ. બરાબર. હવે તમારી સમજણ ભૂલ વિનાની થવી એટલે દાદાએ તમને જો જ્ઞાનમાં શું કર્યું છે કે તમારી સમજણ ભૂલ વિનાની કરી આપી. કે હું રિલેટિવ પણ શુદ્ધાત્મા જો સમજણ ભૂલ વિનાની કરી આપી. બરાબર. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા જે સમજણ ભૂલ વિનાની કરી આપી તમારે. હા, એ ચોક્કસ કરી આપી. હવે આ સમજણ ભૂલ વિનાની કરી આપી એટલે નિરંતર થયું તમારે. બરાબર. હવે નિરંતર એટલે હવે તમે જે સામે વ્યવહાર આવશે ને સુધારવાનો કે ફેરફાર નથી કરવાનો. હા, બરાબર. એ તમે જે બાય રિલેટિવ પણ શાંતિભાઈ છું, બાય રિવલ પણ શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે એ જ્ઞેય થઈ ગયું ને તમે જ્ઞાતા થઈ ગયું. આવી રીતે તમારે સમજવાનું પાછું. બરાબર. વાત સમજાય ને? આપણે જ્ઞાતા તરીકે દ્રષ્ટા થઈ ગયા તમારે. બરાબર. એ રીતે નિરંતર ની વાત છે. એટલે જ્ઞાતા થયા એનો અર્થ એ કે તમારે સ્થિર થઈ જવાનું, બોલવાનું કશું જ કરવાની જરૂર નથી. સ્થિર થઈ જવાનું નહીં, તમને સ્પષ્ટ થઈ જાય કે આ બાય રિલેટિવ પોઈન્ટ થી શાંતિભાઈ છું. તો સ્પષ્ટ થઈ જાય કે આત્મા સિવાય બધું રિલેટિવ જ છે. અને જગત નો કરતા હતા વ્યવસ્થિત શક્તિ જ કરતા હતા છે. સમજ્યા ને? અસ્પષ્ટ થઈ જાય. બરાબર. એટલે બાય ડિફોલ્ટ બધો સામેનો વ્યવહાર જ્ઞેય થઈ જાય, તમે જ્ઞાતા થઈ જાવ. સામેનો વ્યવહાર દ્રશ્ય થઈ જાય, તમે દ્રષ્ટા થઈ જાવ. જ્ઞાતા દ્રષ્ટા એ તો પછી અંદરની ભૂમિકા રહ્યા જ કરી એમ થયું ને? હા, એટલે બહારના વ્યવહારના આધારે તમે તમારું અવમૂલ્યન નહીં કરો. અત્યારે બહારના વ્યવહારના આધારે તમારું વ્યવહારનું અવમૂલ્યન કરે છો તમે. અવમૂલ્ય થાય છે એમ ને? હા, એટલે તમને લાગે છે કે નિરંતર નથી રહેતું. હા, કાચું પડી જાય છે. વાત સમજાય કે ના સમજાય? હા, હા. દાદાએ તમને જે જ્ઞાન આપ્યું એટલે સભામાં બેસાડ્યા એટલે તમે સભામાં બેસાડ્યા, બાકી તો આખું જગત એના સ્વભાવમાં જ છે. બરાબર છે. આપણે સ્વભાવમાં નતા બેસાડ્યા
એટલે સ્વભાવમાં તમને બેસાડે એટલે તમે એ સ્વાભાવિક ગુણના આધારે આત્મા સ્વ પર પ્રકાશક છે એટલે તમારે બીજાને પણ એના ગુણધર્મથી જ જોવો છો. બરાબર. એની અવસ્થાથી નથી જોતો. અવસ્થા તો બદલાયા કરે, પણ આપણે એના ગુણધર્મથી જોઈએ છીએ એટલે એ તમને ત્યાં આગળ તમારે કાચું ના પડે. બરાબર. શાંતિભાઈ વાત સમજે? સરસ. હા હા, ખુલાસો થયો. સરસ થયો. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. डॉक्टर कश्यप जी, एक छोटा सा जो है मैं शेयर करता हूँ. हाँ, आज है 24 तीर्थंकर ना भेगा स्वरूप पीडी 32 આ લાઈન સમજાનું છે. સુગમ સરગમ સામાયિક ની આગમ અનંતા. દીપક આનંદજી સમજાવજો. સુગમ એટલે સમજાય એવું. જી. સરગમ એટલે જે કનેક્ટિવિટી વાળું હોય. ગીત કેવું ગાયન, ગીત ગાય તો કનેક્ટિવિટી વાળું ને, એવું સામાયિક ની આગમ. આગમ એટલે જે કનેક્ટિવિટી વાળું હોય એટલે હા, કન્ટિન્યુટી. कंटिन्यूटी वाले. तो मतलब क्या कंटिन्यूटी वाले का? કન્ટિન્યુઅસલી સામાયિકમાં જ હોય તમે. अच्छा, ओके. બધી સમજણ પડતી જાય. જે આગમ એટલે સમજાતું નહોતું, અનંત એવું સમજાતું નહોતું, તે સમજાય છે હવે. ઓકે, બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જેમ છે આપણો સમય થયો છે, ત્રિમંત્ર બોલાવો છો ડોક્ટર કશ્યપજી, ફોલો કરી કા. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. नमो वितरागाय. नमो वितरागाय. नमो अरिहंताणम. नमो अरिहंताणम. नमो सिद्धाणम. नमो सिद्धाणम. नमो आयरियाणम. नमो आयरियाणम. नमो वज्रायाणम. नमो वज्रायाणम. नमो लोये सवसाहुणम. नमो लोये सवसाहुणम. ऐसो पंच नमुकारो. ऐसो पंच नमुकारो. सब पावपणासनो. सब पावपनासनो. मंगलाणम च सव्वेसी. मंगलानम च सव्वेसी. परमं हवै मंगलम. परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद.